नहीं लाए वो तो ज़्यादा पड़ता है, कुलर तो ज़्यादा पड़ता है। जब डस्ट हो जाए साफ करने का, मुझे सांस में आएगी। एक पर है ना, ये माप का है, वो ज़्यादा पड़ता है। वो चलाते क्या अंदर चलाते दोपहर में, और दो फैन भी लगे हैं ना सब, फैन बंद रखते हैं। अच्छा ये चलता है तो पूरा ज़्यादा चलता है, हाँ अच्छा है। अगर अंदर ठंडा रहता है, पानी भरते रहते हैं सब में, डेली सब में। सब में बाहर भी। और फैन का रेगुलेटर सब आ गया। हाँ, एक रिपेयर होना था डेयरिंग, वो आ गया। नहीं वो भी दिया नहीं, हाँ देना बाकी है, अभी तो दिया नहीं। मैंने उसको रिपेयरिंग के लिए देना बाकी है। बोले गया नहीं लेकिन ये अभी देना बाकी है। ओम मैंने हो तो बराबर ही होगा। हम की आवाज़ अच्छी होगी क्या? नहीं। ओम बराबर। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत, अनंत संपूर्ण अपरिग्रही निर्भ्रांत निरपेक्ष। वसीडराम मुमुक्षु प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण मुमुक्षु प्रकरण सर्ग चौथो। તમને પાછળ ગાદી આપી કે નહીં? પાછળ છે તમારી પાછળ. ચાલો. सर्ग चौथो पेज नंबर 73।
પેજ નંબર 73, સર્ગ ચોથો. આ ચોથા સર્ગમાં જીવન મુક્તિમાં તથા વિદેહ મુક્તિમાં અંતરના અભાવનું વર્ણન કરીને પછી મૂળને દ્રઢ કરવા શાસ્ત્રોક્ત રીતિને અનુસરતા ઉદ્યોગને પુરુષાર્થને વખાણવામાં આવશે. જીવન મુક્તિ તથા વિદેહ મુક્તિ. વશિષ્ઠ બોલ્યા, આ ચોથા સર્ગમાં જીવન મુક્તિમાં તથા વિદેહ મુક્તિમાં અંતરના અભાવનું વર્ણન કરીને પછી મૂળને દ્રઢ કરવા શાસ્ત્રોક્ત રીતિને અનુસરતા ઉદ્યોગને પુરુષાર્થને વખાણવામાં આવશે. પુરુષાર્થને ઉદ્યોગને પુરુષાર્થને વખાણવામાં આવશે. જીવન મુક્તિ તથા વિદેહ મુક્તિ. વશિષ્ઠ બોલ્યા, જેમ સમુદ્રની અંદર સ્થિર જળમાં અને તરંગરૂપે હાલતા જળમાં જળપણું સરખું જ છે, તેમ વિદેહ મુક્તમાં અને જીવન મુક્તમાં મુક્તિપણું પણ સરખું જ છે. મુક્તિ તે વિષયને અધીન નથી, પછી ભલે તે વિદેહ મુક્તિ હોય કે જીવન મુક્તિ હોય. જેઓ વિષયનો ઉપભોગ કરતા નથી તેમને વળી વિષયના રસનો બોધ ક્યાંથી હોય? જો જીવન મુક્તિમાં વિષયોને સાચા સમજીને ભોગવવામાં આવતા હોય તો વિદેહ મુક્તિમાં તે બાધક નીવડે. પણ જીવન મુક્તિમાં વિષયોને મિથ્યાભૂત જ જાણેલા હોય છે, માટે તેઓ બાધક થતા નથી. આ જીવન મુક્ત મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજીને આપણા મોં આગળ આપણી કલ્પનાથી જ આપણે દેહવાળા જેવા દેખીએ છીએ, પણ આપણે એમના મનના નિશ્ચયને જાણતા નથી. જીવન મુક્ત અને વિદેહ મુક્ત એ બંને બોધ રૂપે જ રહે છે, જ્ઞાન રૂપે જ. એ બંને બોધ રૂપે જ એટલે જ્ઞાન રૂપે જ રહે છે, માટે તેઓમાં કશો ભેદ નથી. જેમ સ્થિર જળમાં અને તરંગ રૂપે હાલતા જળમાં જળપણું એક જ છે, જેમ સ્થિર વાયુમાં અને ચાલતા વાયુમાં જરા પણ ભેદ નથી, તેમ વિદેહ મુક્તમાં અને જીવન મુક્તમાં જરા પણ ભેદ નથી. અમારી કે વ્યાસની જીવન મુક્તિ ઉપર કે વિદેહ મુક્તિ ઉપર ધ્યાન આપવાનું નથી, પણ આત્માની દ્વૈત રહિતપણાની જે એકતા છે તે ઉપર જ ધ્યાન આપવાનું છે. અમારી કે વ્યાસની જીવન મુક્તિ ઉપર કે વિદેહ મુક્તિ ઉપર ધ્યાન આપવાનું નથી, પણ આત્માની દ્વૈત રહિતપણાથી જે એકતા છે તે ઉપર જ ધ્યાન આપવાનું છે. આથી હે રામ, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અને કાનના ભૂષણરૂપ જ્ઞાનનો હું જે ઉપદેશ કરું છું તેનું તમે શ્રવણ કરો. હે રઘુનંદન, આ સંસારમાં સર્વદા સર્વ પુરુષો સારી રીતે પુરુષાર્થ ઉદ્યોગ કરીને સગળું પામે છે. શાસ્ત્રોક્ત કર્મો કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે અને તે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાન પ્રાપ્તિ થવાથી હૃદયમાં ચંદ્રના જેવું શીતળ જીવન મુક્તિનું સુખ ઉદય પામે છે. તે સુખ ઉદ્યોગથી જ મળે છે, બીજા કોઈથી મળતું નથી. ક્રિયાથી ફળ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે, પણ પ્રારબ્ધ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. આથી પ્રારબ્ધ એ કાંઈ જ નથી, પણ કેવળ મોહ પામેલા આળસુ લોકોએ એને કલ્પી કાઢ્યું છે. મનની, ઇન્દ્રિયોની તથા શરીરની જે ચેષ્ટા મહાત્માઓએ બતાવેલા માર્ગથી કરવામાં આવે છે તેને સાચો પુરુષાર્થ સમજવો, અને તે પુરુષાર્થ જ સફળ થાય છે. શાસ્ત્રથી વિરુદ્ધ રીતે જે પુરુષાર્થ કરવામાં આવે છે તેને તો ઉન્મત્તની ક્રિયારૂપ જ સમજવો. જે માણસ જે વસ્તુને ઈચ્છે છે અને તેને માટે યોગ્ય ક્રમથી યત્ન કર્યા કરે છે તેને તે વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે માણસ જે વસ્તુને ઈચ્છે છે અને તેને માટે યોગ્ય ક્રમથી યત્ન કર્યા કરે છે તેને તે વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય છે. સિવાય કે જો યત્ન કરતા તે અધવટથી પાછો ન વળે. કોઈ પ્રાણી હમણાં ત્રૈલોક્યના ઐશ્વર્યથી શોભી રહેલી ઇન્દ્રની પદવીને પામે છે તે પોતાના પુરુષાર્થથી જ પામે છે. ચૈતન્યનો કોઈ તરંગ કમળરૂપ આસન પર બેસીને બ્રહ્માની પદવીને ચલાવે છે તે પણ પોતાના પુરુષાર્થથી જ ચલાવે છે. કોઈ જીવ વિષ્ણુપણાને પામ્યો છે અને પોતાની ધજામાં ગરુડનું ચિહ્ન રાખે છે તે પણ પોતાના પુરુષાર્થના પ્રભાવથી જ છે. આ સંસારમાં કોઈ પ્રાણી અર્ધા શરીરમાં સ્ત્રીથી અને મુકુટમાં અર્ધચંદ્રથી શોભી રહેલા સદાશિવ થયો છે
તે પણ પોતાના પુરુષાર્થથી થયો છે. પૂર્વજન્મનો અને આ જન્મનો એમ પુરુષાર્થ બે પ્રકારનો છે. તેમાં આ જન્મના પુરુષાર્થથી પૂર્વજન્મના પુરુષાર્થને તુરંત જીતી લેવાય છે. યત્નવાળા, દ્રઢ અભ્યાસવાળા અને ઘણા ઉત્સાહવાળા અધિકારી પુરુષો મેરુ પર્વતોને પણ ગળી જાય છે. ત્યારે પુરુષાર્થી પુરુષો પૂર્વજન્મના પ્રારબ્ધને ગળી જાય તેમાં તો કહેવું જ શું. જે પુરુષાર્થ શાસ્ત્રની રીતિને અનુસરીને કરવામાં આવે છે તે પુરુષાર્થ જ અનેક ધાર્યા ફળોને સિદ્ધ કરે છે. પણ જે પુરુષાર્થ શાસ્ત્રની રીતિથી વિરુદ્ધ કરવામાં આવે છે તેથી તો અનર્થ થાય છે. પુરુષ પોતાના દુષ્ટ આચરણોને લીધે કોઈ દુર્દશા પામે છે ત્યારે પોતાનો હાથ પણ સ્વાધીન નહીં રહેવાથી માંડ આગળીઓ વાળીને ખોબો ભરીને તેમાંથી પાણીનું એક ટીપું મોંમાં પાડવામાં આવે છે તો તે પણ ઘણું માનવામાં આવે છે. બીજી બાજુ પુરુષ કોઈ સદાચરણોને લીધે ઉત્તમ દશા પામે છે ત્યારે સમુદ્રોથી, પર્વતોથી, નગરોથી અને દ્વીપોથી ભરપૂર આ સઘળી પૃથ્વી પણ પુત્રોને વહેંચી આપતી વખતે ઓછી લાગે છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો પુરુષ પ્રકરણ નામનો સર્ગ ચોથો સમાપ્ત. સર્ગ પાંચમો. આ પાંચમા સર્ગમાં પુરુષાર્થની પ્રબળતા અને પુરુષાર્થથી દૈવની અભિન્નતા યુક્તિપૂર્વક કહેવામાં આવશે. પુરુષાર્થની પ્રબળતા અને દૈવની અભિન્નતા. વશિષ્ઠ બોલ્યા, જેમ પીળા અને કાળા આદિ વર્ણોની પ્રકટતામાં પ્રભાત કારણરૂપ છે તેમ શાસ્ત્ર પ્રમાણે ચાલનારા લોકોની પ્રવૃત્તિ જ સઘળા પુરુષાર્થોની સિદ્ધિમાં કારણરૂપ છે. મનથી કેવળ ઈચ્છા કરવામાં આવે પણ શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ કરીને સિદ્ધ કરવામાં ન આવે તો તે એક જાતનું ગેલાપણું જ ગણાય. એથી પુરુષાર્થ સિદ્ધ થતો નથી પણ મોહ ઉત્પન્ન થાય છે. જે રીતે કર્મ કરવામાં આવે છે તે રીતે મનુષ્યને ફળનો અનુભવ થાય છે. પૂર્વજન્મના જે કર્મો ભોગ આપવાને સજ્જ થયા હોય છે તે જ પ્રારબ્ધ કહેવાય છે. માટે પ્રારબ્ધરૂપ કર્મોનું ખંડન આ જન્મના સત્કર્મોથી કરી શકાય છે. શાસ્ત્રોને અનુસરતો અને શાસ્ત્રથી વિરુદ્ધ એમ બે પ્રકારના પુરુષાર્થ છે. તેમાં શાસ્ત્ર વિરુદ્ધ પુરુષાર્થથી અનર્થ થાય છે અને શાસ્ત્રને અનુસરતા પુરુષાર્થથી ઉત્તમ ફળ મળે છે. પૂર્વજન્મનો પુરુષાર્થ અને આ જન્મનો પુરુષાર્થ એ બંને પરસ્પરના હરીફ ન હોય તો પણ તેઓ ગેટાઓની પેઠે લડ્યા કરે છે અને તેમાં જે ઓછા બળવાળો હોય છે તે હારી જાય છે. આથી પુરુષે શાસ્ત્રના નિયમને અનુસરીને એવો પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી આ જન્મનો પુરુષાર્થ પૂર્વજન્મના પુરુષાર્થને તરત જીતી લે. આપણો અને બીજાનો પુરુષાર્થ પરસ્પર સરખો ન હોય તો તે બંને ગેટાઓની પેઠે લડે છે અને તેઓમાં જે બળવાન હોય છે તે જીતે છે. જો શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ કરતાં પણ અનર્થની પ્રાપ્તિ થાય તો તે સમયે એ અનર્થ આપનારા પૂર્વજન્મના પુરુષાર્થને બળવાન સમજવો. ત્યારે તો પ્રબળ ઉત્સાહ રાખીને દાંત પીસીને શુભ પુરુષાર્થ કરવામાં મંડ્યા જ રહેવું. એટલે પછી વિઘ્ન પાડવા સજ્જ થયેલો પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ પણ હારી જ જાય છે. મને પૂર્વજન્મનું પ્રારબ્ધ ચલાવે છે એવા વિચારને તો પગ તળે બળપૂર્વક ચાંપી જ દેવો જોઈએ. કારણ કે આ જન્મના પ્રત્યક્ષ પુરુષાર્થથી પૂર્વજન્મનો અપ્રત્યક્ષ પુરુષાર્થ કદી પ્રબળ થશે નહીં. જ્યાં સુધી પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ પોતાની મેળે સંપૂર્ણ રીતે શાંત થાય નહીં ત્યાં સુધી અત્યંત પુરુષાર્થ કરવામાં પ્રયત્નપૂર્વક મંડ્યા જ રહેવું. જેમ ગઈકાલનું અજીર્ણ આજ કરેલા ઉપવાસથી ટળી જાય છે તેમ પૂર્વજન્મનો દોષ પણ આ જન્મમાં કરેલા શુભ પુરુષાર્થથી નિસંદેહ ટળી જાય છે. હિંમત ભરેલી બુદ્ધિથી પૂર્વજન્મના દુષ્ટ પ્રારબ્ધનો તિરસ્કાર કરીને પોતાનો સંસારમાંથી ઉદ્ધાર કરવા વાસ્તે શ્રવણ, મનન આદિ સાધનોનું સંપાદન કરવા માટે ઉદ્યોગ કરવો, પણ નિરુદ્યોગ રહીને ગધેડા જેવા પુરુષોની પંક્તિમાં રહેવું નહીં. હિંમત ભરેલી બુદ્ધિથી પૂર્વજન્મના દુષ્ટ પ્રારબ્ધનો તિરસ્કાર કરીને
પોતાનો સંસારમાંથી ઉદ્ધાર કરવા વાસ્તે શ્રવણ મનન આદિ સાધનોનું સંપાદન કરવા માટે ઉદ્યોગ કરવો, પણ નિરુદ્યોગ રહીને ગધેડા જેવા પુરુષોની પંક્તિમાં રહેવું નહીં. શાસ્ત્રને અનુસરતો ઉદ્યોગ જીવતા અને મોવા પછી પણ હિતકારક છે. અહીં બાજુમાં બેસો એટલે આને જગાડતા રહેવાનું છે. ચાલો. શાસ્ત્રને અનુસરતો ઉદ્યોગ જીવતા અને મોવા પછી પણ હિતકારક છે. સિંહ જેમ માણસોએ કરેલા બંધનના પાંજરામાંથી પુરુષાર્થ કરીને નીકળી જાય છે. મહેન્દ્ર પ્રભુ નવો સેટ લીધો? બીજા કોને કોને લીધો? આપ્યો બીજા? મહેન્દ્ર પ્રભુ નવો સેટ આપ્યો? દૂસરા નોંધ્યું ને રમણ પ્રભુ? નોંધો છો ને? બીજા જેમ જોવે એને આપો નવો સેટ. આજે નવું પ્રિન્ટિંગ થયું છે યોગ વાસિષ્ઠના 2 ભાગનું, એટલે એની છાપેલી કિંમત 1500 છે, પણ ચીનો પ્રભુએ બધા લાભ લે વ્યાપક એટલે સેવાના ભાવમાં 2 સેટ 800માં આપે છે. આમ 1500 છે છાપેલી કિંમત, પણ સેવાના ભાવમાં 800માં આપે છે, એટલે બધા લાભ લે. એટલે જેને લેવો એને લેવાનો, સમજે છે? આવી રીતે નવા આવે તો બાકી રહી ગયા એને કહેવાય. એટલે શું છે એ હાથમાં રાખે તો બરાબર એને એક રસ થાય, એની સાથે સાંભળે છે એની સાથે એક રસ થાય. તમારી પાસે છે સેટ? એમને પ્રસાદ રૂપે આપો એક સેટ, અને કોથળી આપજો મોટી મજબૂત, એટલે શું જાગવામાં કામ લાગે, ઝઘડવું ન પડે અંદર જોવે એટલે. એ એક પ્રસાદ રૂપે નોંધજો. એક પેન પણ આપજો, એટલે સુધારવું હોય ને તો એક્સ્ટ્રા પેન છે, એક્સ્ટ્રા ના એ તો આપે છે, એક્સ્ટ્રા છે ને, એટલે એમાં સુધારવું હોય તો સુધારો. ચશ્મા જોવે લે આવો, એટલે ઊંઘે તો નહીં. એ પેલો બીજો જોયા ને? લેવાનો છે એમને આપો. એ રીતે નવા આવે તો એને કહેતા રહેવાનું, એટલે શું એ હાથમાં રાખે તો એને
એ જેને જોવે ને આપો બધાને. હવે રોજ આપતા રહેવાનું, કારણ કે એમાં જેની પાસે ન હોય તો એ સાથે રાખે તો એને એક થાય એની સાથે. શું થયું? પેપર સેટિંગ થઈ ગયું આનંદ પ્રભુ? ચાલુ છે. જો રમણ પ્રભુ બીજા કોને આપ્યા ને? પહેલો ભાગ પાના નંબર પાના નંબર 75. બધાને કયો પાના નંબર બોલો માઇકમાં. પાના નંબર 75 છેક નીચે બીજા ફકરામાં. બહુ લીટીઓ દોરતા નહીં, એકદમ મોસ્ટ ટાઈમ કયો હોય ને તો જ એ તો અમે કહીશું, પણ સુધારવાનું હોય એ સુધારવાનું. પ્રિન્ટિંગ મિસ્ટેક હોય ને. ચાલો. સિંહ જેમ માણસોએ કરેલા બંધનના પાંજરામાંથી પુરુષાર્થ કરીને નીકળી જાય છે, તેમ સમજુ પુરુષે પણ સંસારરૂપી ગુફામાંથી બળપૂર્વક પુરુષાર્થ કરીને નીકળી જવું જોઈએ. પોતાનો દેહ નાશવંત છે એવો વિચાર નિત્ય રાખવો. પશુ જેવું થવું નહીં, પણ જે કર્મો સત્પુરુષોને યોગ્ય છે તે જ કરવા. ઘામાં રહેલો કીડો જેમ ચીકણા અને કૂણા કૂણા માંસાદિક પદાર્થોનો સ્વાદ લેવામાં પોતાનો જન્મારો કાઢે છે, તેમ સમજુ પુરુષે ઘરમાં રહીને કોઈ સ્ત્રી અને અન્નપાનાદિ ચીકણા અને કૂણા કૂણા પદાર્થોનો સ્વાદ લેવામાં પોતાના આવરદાને એડે કાઢવો નહીં. શુભ પુરુષાર્થ કરવાથી તુરત જ શુભ ફળ મળે છે, અને અશુભ પુરુષાર્થ કરવાથી તુરત જ અવશ્ય અશુભ ફળ મળે છે. બાકી આ સંસારમાં દૈવ નામે કાંઈ જ નથી. જે પુરુષ પુરુષાર્થરૂપી પ્રત્યક્ષ પ્રમાણને છોડી દઈને અનુમાનરૂપી દૈવનો આશરો લે છે, તે પુરુષ પોતાના બે હાથને જ સર્પરૂપ જાણીને તેમને જોઈ ભાગે છે એમ સમજવું. જેમણે શ્રેષ્ઠ પુરુષોના વિચારો જોયા નથી અને જેઓ અમને દૈવત ચલાવે છે એવો નીચ વિચાર રાખે છે, તે પુરુષોનું મોં જોઈને લક્ષ્મી પાછી જ વળી જાય છે. આથી પુરુષાર્થપૂર્વક પ્રથમ વિવેક આદિ સાધનોનું સંપાદન કરવું, અને જેઓમાં આત્મજ્ઞાનરૂપી ઉત્તમ અર્થ છે એવા શાસ્ત્રોનો વિચાર કરવો. જે મૂળ લોકો શાસ્ત્ર પ્રમાણે શ્રવણ મનન આદિ દ્વારા પરમાર્થરૂપ આત્મતત્વનો ચિત્તમાં વિચાર કરતા નથી અને તે વિચારથી આત્મતત્વરૂપ પરમ પુરુષાર્થનું સંપાદન કરતા નથી, પણ વિષય સંબંધી સુખો ભોગવવાની જ ઈચ્છા રાખે છે, તેમને ધિક્કાર છે. ભારે યત્ન કરતાં પણ જેમ પથરામાંથી તેલ નીકળે નહીં, તેમ અનંત યત્ન કરતાં પણ વિષયોમાંથી સુખ મળે જ નહીં. માટે વિષયોની વાસ્તે નિષ્ફળ ઉદ્યોગ કરવો નહીં. સત્પુરુષો વિષયોને સારો ઉદ્યોગ કરવાની ઈચ્છા પણ રાખતા નથી. જેમ ગળો અને વસ્ત્ર આદિ બનાવતા પહેલાં મનમાં તેનું માપ ધારી લઈને યોગ્ય સાધનો ગોઠવી લેવામાં આવે છે, તેમ પરમ પુરુષાર્થનું પણ માપ ધારી લઈને તેને સારું શ્રવણ આદિ યોગ્ય સાધનોને ગોઠવવા જોઈએ. આત્મતત્વ પામવા માટેનો પુરુષાર્થ સારા શાસ્ત્રો, સત્સંગ અને સદાચારથી સફળ થાય છે એ નિયમ છે, એ વિના તે સફળ થતા જ નથી. પુરુષાર્થનું એ જ સ્વરૂપ છે, માટે એ પ્રમાણે ચાલવામાં આવે તો માણસ કદી પણ પોતાના યત્નમાં નિષ્ફળ થતો નથી. દીનતા અને દરિદ્રતા આદિ દુઃખોથી પીડાયેલા બીજા નળ અને હરિશ્ચંદ્ર આદિ મોટા પુરુષો પણ પુરુષાર્થથી જ ઇન્દ્ર સમાન થયા હતા. બાળકપણાથી માંડીને પ્રયત્નપૂર્વક શાસ્ત્રનો અને સત્સંગ આદિ ગુણોનો અભ્યાસ કર્યો હોય
તો તે પુરુષાર્થથી સારા ફળ થાય છે. આમ પ્રત્યક્ષ જોયું હોય, અનુભવી હોય અને સાંભળ્યું હોય છતાં પણ જે કુબુદ્ધિ લોકો એ સગળું દૈવથી જ કરવામાં આવ્યું છે અને તેનું ફળ પણ દૈવીએ જ આપ્યું છે એમ માને છે, તેમને માર્યા ગયેલા સમજવા. જગતમાં જો આળસરૂપ અનર્થ નહીં હોય તો કયો પુરુષ ઘણા ધનવાળો અને પંડિત ન થાય? એના નીચે ટાંચ છે. આળસ એ મનુષ્યના અંતઃકરણમાં તથા શરીરમાં રહેલો મોટો શત્રુ છે. જે મનુષ્યો આળસના ઉપાસક છે તે મનુષ્યો પોતાની ઉન્નતિ કરી શકતા નથી, તેમજ જ્ઞાન દ્વારા મોક્ષ પણ મેળવી શકતા નથી. જગતમાં જો આળસરૂપ અનર્થ નહીં હોય તો કયો પુરુષ ઘણા ધનવાળો અને પંડિત ન થાય? સમુદ્રના છેડા સુધીની આ પૃથ્વીમાં આળસને લીધે જ ઘણા માણસો નિર્ધન અને પશુ જેવા રહેલા છે. નિરંતર કરવામાં આવતી રમતોને લીધે ચપળતા ભરેલી બાલ્યાવસ્થા ચાલી જાય અને પછી હાથ પગ આદિ અવયવોમાં યોગ્ય શક્તિથી શોભી રહેલી યુવાની આવે ત્યારથી માંડીને માણસે સત્સંગ કરીને શાસ્ત્રોના પદોમાં તથા અર્થમાં વ્યુત્પન્ન થઈને શાથી હાનિ થાય છે અને શાથી લાભ થાય છે એવા વિચારો કરવા જોઈએ. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ પૂરો થયો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરીને સાયંકાળના કાર્ય કરવા સારું ત્યાંથી ઉઠીને સ્નાન કરવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા તે સમયે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો પૌરુષે સ્થાપન નામનો સર્ગ 5મો સમાપ્ત. વાલ્મીકીનો પહેલો દિવસ સમાપ્ત. સર્ગ 6. આ છઠ્ઠા સર્ગમાં દૈવની દુર્બળતા અને પુરુષાર્થની પ્રબળતા સિદ્ધ કરવામાં આવશે. દૈવની દુર્બળતા અને પુરુષાર્થની પ્રબળતા. વશિષ્ઠ બોલ્યા, દૈવ પૂર્વજન્મના પુરુષાર્થથી જુદું નથી, તેથી તેને દૂર ફેંકી દઈને સમજુ પુરુષે બળથી મહાત્માઓનો સમાગમ કરીને અને સારા શાસ્ત્રોનો અભ્યાસ કરીને જીવનો ઉદ્ધાર કરવો. જેમ જેમ અધિક પ્રયત્ન કરવામાં આવે છે તેમ તેમ ફળ તુરત થાય છે, માટે પુરુષાર્થ જ સાચો છે. જો દૈવને માનવું હોય તો પુરુષાર્થને જ દૈવરૂપ માનો. દુઃખના સમયમાં દુઃખને લીધે હાય કષ્ટ એમ જે કહેવામાં આવે છે તેમાં હાય કષ્ટ એ શબ્દો હાય દૈવના પર્યાયરૂપ છે. દૈવનું સ્વરૂપ પૂર્વજન્મમાં પોતે કરેલા કર્મોથી જુદું જ નથી. પ્રબળ પુરુષ જેમ બાળકોને જીતી શકે છે તેમ પ્રબળ પુરુષાર્થ એ દૈવને જીતી શકે છે. ગઈકાલે કરેલું પાપ કર્મ જેમ આજે કરેલા પ્રાયશ્ચિત આદિ શુભ કર્મથી તુરત જ પોતાનું ફળ આપવાને અશક્ત થઈ જાય છે, તેમ પૂર્વજન્મનું કર્મ પણ આ જન્મના કરેલા શુભ કર્મથી તુરત જ પોતાનું ફળ આપવા અશક્ત થઈ જાય છે. વિષય સુખના અલ્પાંશને માટે લાલચ રાખનારા જે લોકો દૈવને અધીન રહીને દૈવને જીતવા સારું યત્ન કરતા નથી તેમને કંગાળ, પામર અને મૂળ સમજવા. આપણે ઉદ્યોગથી કરેલું કામ કોઈના ઉદ્યોગથી નાશ પામે તો ત્યાં તે નાશ કરનારના ઉદ્યોગને જ બળવત્તર માનવો, પણ દૈવને મનમાં લાવવું નહીં. એક ડીંટમાં લાગેલા 2 ફળોમાં એક ફળ રસ વગરનું જોવામાં આવે તો ત્યાં તે રસને ખાઈ જનારા કીડા વગેરેના યત્નને જ પ્રબળ માનવો. જગતમાં સિદ્ધ થયેલા પદાર્થો પણ ક્ષય પામે છે, ત્યાં ક્ષય કરનારના યત્નને જ વિશેષ બળવાન સમજવો. 2 પુરુષાર્થો ઘેટાઓની પેઠે પરસ્પરની સાથે લડ્યા કરે છે, તેઓમાં જે બળવાન હોય તે તુરત જ જીતે છે. કોઈ વખતે રાજાનો વારસ ન હોવાથી લોકો શણગારેલા હાથીને છૂટો મૂકે છે અને તે હાથી જેના ઉપર કળશ ડોળે છે તેને રાજા ઠરાવવામાં આવે છે. એવા પ્રસંગે કોઈ ભિખારી રાજા થાય તો પણ ત્યાં મંત્રીઓના, હાથીના અને નગરના લોકોના પ્રયત્નને જ વિશેષ બળવાન સમજવો. દાંત જેમ ચાંબાના પદાર્થોને પોતાના યત્નથી દબાવીને ચૂરો કરી નાખે છે, તેમ શૂરવીર મનુષ્ય પણ દુર્બળ માણસનો પોતાના યત્નથી ચૂરો કરી નાખે છે. દુર્બળ માણસો યત્ન કરનાર બળવાન માણસોના અન્નરૂપ જ છે.
માટે બલિષ્ઠ માણસો તેમને પોતાની ઈચ્છા પ્રમાણે ઢેફાની પેઠે કામમાં લે છે. સમર્થ માણસનો જે દ્રશ્ય કે અદ્રશ્ય ઉદ્યોગ હોય છે તેને મૂઢ અને અસમર્થ માણસ પોતાના મનમાં દૈવ રૂપે માની લે છે. સમર્થ માણસોમાં પણ જેઓ વધારે સમર્થ હોય છે તેઓ બીજાઓને દબાવે છે. એ વાત સઘળા પ્રાણીઓમાં પરસ્પર જાણીતી છે. માટે દૈવ એ કાંઈ પદાર્થ જ નથી. રાજકીય નિયમનો, મંત્રીઓનો, હાથીનો અને નગરના લોકોનો એક મતપણારૂપ જે દ્રઢ વિચાર થાય છે તેથી જ ભિખારીને રાજ્ય મળે છે અને પ્રજાની મર્યાદા રહે છે. અથવા એમ માનો કે શણગારેલો હાથી કોઈ સમયે ભિખારીને રાજા બનાવી દે છે તો તેમાં તે ભિખારીના પૂર્વજન્મનો પુરુષાર્થ પ્રબળ કારણરૂપ છે. કોઈ સમયે આ જન્મનો પુરુષાર્થ પૂર્વજન્મના પુરુષાર્થને તોડી નાખે છે તો કોઈ સમયે પૂર્વજન્મનો પુરુષાર્થ આ જન્મના પુરુષાર્થને બળાત્કારથી તોડી નાખે છે. આમાં પણ પુરુષનો જે પુરુષાર્થ પ્રબળ હોય છે તે જ સર્વદા જીતે છે એમ સિદ્ધ થાય છે. પૂર્વજન્મના અને આ જન્મના બે પુરુષાર્થમાં આ જન્મનો પુરુષાર્થ પ્રત્યક્ષ હોવાથી તેને જેવો બળવાન કરવો હોય તેવો કરી શકાય છે. આથી યુવાન માણસ જેમ બાળકને જીતી શકે છે તેમ આ જન્મનો પ્રબળ પુરુષાર્થ પૂર્વજન્મના પુરુષાર્થને જીતી શકે છે. વરસાદથી કદી આખા વર્ષ સુધી કરેલી ખેડનો નાશ થાય છે તો ત્યાં અધિક યત્નથી ભરેલા વરસાદના પુરુષાર્થની જીત થઈ સમજવી. અનુક્રમથી મેળવેલું ધન નાશ પામે તો તેનો ખેદ ન કરવો. ત્યારે તો એમ જ વિચારવું કે જ્યાં મારું બળ ચાલી શકતું નથી ત્યાં હું શા માટે વિલાપ કરું. જે વાતમાં મારું કંઈ ચાલી શકે એમ નથી તે વાતનો હું ખેદ કરું તો પણ હું મૃત્યુને મારી શકતો નથી. માટે મારે રોજ રોજ રોવું જોઈએ નહીં. જગતમાં સઘળા પદાર્થો દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યની સગવડ પ્રમાણે સિદ્ધ થાય છે. એમાં જે અધિક યત્નવાળો છે તે અવશ્ય સિદ્ધિ મેળવે છે. એથી સારા શાસ્ત્રોથી અને સાધુજનોના સમાગમોથી પુરુષાર્થને સંપાદન કરવો અને એમ બુદ્ધિને નિર્મળ કરીને સંસારરૂપી સમુદ્રને તરી જવો. પુરુષરૂપી અરણ્યમાં પૂર્વજન્મના તથા આ જન્મના પુરુષાર્થરૂપી બે ફળાઉ ઝાડો ઉત્પન્ન થયા છે. તેમાં જે અધિક બળવાન હોય છે તે વિજયી થાય છે. જે પ્રાણી પૂર્વજન્મના તુચ્છ કર્મને આ જન્મના શુભ કર્મોથી તોડી નાખતો નથી તે મૂર્ખ માણસ પોતાના સુખ દુઃખને ટાળવામાં સ્વતંત્ર હોતો નથી. તેને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સ્વર્ગ નરકમાં જવું પડે છે અને એથી એ સર્વદા પશુની પેટે પરાધીન રહે છે એમાં સંશય નથી. પ્રબળ સિંહ જેમ પાંજરામાંથી નીકળી જાય છે તેમ જે માણસ યત્નના ડાપણરૂપ ઉત્તમ ચમત્કારવાળો હોય છે અને તેથી ઉત્તમ આચાર વિચાર રાખનારો હોય છે તે માણસ જગતરૂપી મોહમાંથી નીકળી જાય છે. જે માણસ પ્રત્યક્ષ વાતને છોડીને બીજો મને કોઈ પ્રેરે છે એવી અનર્થરૂપ કુકલ્પનામાં લાગી રહે છે તેને દૂરથી ત્યજી દેવો જોઈએ. અર્થાત એવા અધમ માણસનું મોં પણ જોવું જોઈએ નહીં. સંસારમાં જે હજારો વ્યવહારો જાય છે અને આવે છે તેઓમાં હર્ષ શોકનો ત્યાગ કરીને શાસ્ત્ર પ્રમાણે વર્તવું જોઈએ. જેમ પોતાની અવિચ્છિન્ન મર્યાદાને નહીં છોડતા સમુદ્રને સઘળા રત્નો પોતાની મેળે મળ્યા છે તેમ શાસ્ત્રને અનુસરી પોતાની અવિચ્છિન્ન મર્યાદાને નહીં છોડનારા પુરુષને સઘળી ઈષ્ટ વસ્તુઓ પોતાની મેળે પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત રીતિને અનુસરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવા કામો કરવામાં તત્પર રહેવું એ પુરુષાર્થ છે. તે અવશ્ય સિદ્ધિ આપે છે એમ વિદ્વાનોએ કહ્યું છે. ગુરુ સેવા આદિ શરીર ક્રિયાથી અને મહાત્માઓના સમાગમથી તેમજ ઉત્તમ શાસ્ત્રોના શ્રવણથી બુદ્ધિ અત્યંત સ્વચ્છ થાય છે. એ સ્વચ્છ બુદ્ધિથી પોતાની મેળે આત્માનો ઉદ્ધાર કરવો એ જ સ્વાર્થ સાધકતા કહેવાય છે. અજ્ઞાને કરેલી વિષમતા દૂર થઈને જે અનંત આનંદ થાય છે તે જ પરમાર્થ છે એવો વિદ્વાનોનો નિશ્ચય છે. એ પરમાર્થ જેઓથી પ્રાપ્ત થાય એવા શાસ્ત્રોનું અને સાધુઓનું નિરંતર સેવન કરવું જોઈએ. દેવલોકમાંથી અહીં આવીને રહેલા પુરુષનું દેવલોકમાં ભોગવતા અવશેષ રહેલું અને બંને લોકમાં હિત કરનારું જે કર્મ હોય છે
તે દૈવ છે એમ જો કહેવામાં આવતું હોય તો તે યોગ્ય છે, નિસંદેહ છે અને એમાં અમારે કશો વાંધો નથી. પણ જેઓ મૂઢ લોકોએ માનેલા દૈવનો સ્વીકાર કરી બેસે છે તેમને તો અમે દુઃખી થયેલા સમજીએ છીએ. સર્વદા પોતાના પુરુષાર્થથી જ બંને લોકોમાં કલ્યાણ થાય છે. જેમ ગઈકાલના દુરાચરણથી થયેલો દોષ આજના સદાચરણથી ટળી જાય છે, તેમ પૂર્વજન્મનો દોષ આ જન્મના સદાચરણથી ટળી જાય છે. આથી જે માણસ યત્નપૂર્વક પુરુષાર્થમાં મંડ્યો રહે છે તેને પુરુષાર્થનું ફળ હાથમાંના આમળાની પેઠે જોવામાં આવે છે. બાકી જે મૂઢ માણસ છે તે જ પ્રત્યક્ષ ફળ આપનારા પુરુષાર્થને છોડીને દૈવની ભૂલમાં ફસાઈ જાય છે. તેથી હે શુભ વિચારવાળા રામચંદ્ર, દૈવ તો માત્ર પોતાની કલ્પનાના બળથી કલ્પી લેવામાં આવ્યું છે. મિથ્યા છે અને સઘળા પુરુષાર્થોથી તેમજ ફળોથી રહિત છે. તેની કાંઈ પણ અપેક્ષા નહીં રાખતા પોતાના પુરુષાર્થનો જ આશ્રય કરો. શાસ્ત્રોના શ્રવણથી, સદાચારથી અને તે દેશના નિયમિત ધર્મો પાળવાથી ચિત્ત શુદ્ધિરૂપી અવિનાશી અને દ્રઢ ફળ થવાનું પંડિતોએ માન્યું છે. જ્યારે હૃદયમાં ફળની આકાંક્ષા ઉત્પન્ન થાય છે ત્યારે ચિત્તને ઉદ્યોગ કરવાની ઈચ્છા થાય છે. આમ એ ઈચ્છા થાય છે ત્યારે અંગો તેને અનુકૂળ ક્રિયાઓ કરવામાં લાગી જાય છે. આ પ્રમાણે ઈચ્છાપૂર્વક ક્રિયાઓમાં લાગવું એ જ પુરુષાર્થ અથવા ઉદ્યોગ છે એમ કહેવામાં આવે છે. એ પ્રમાણે પુરુષાર્થ કરવો એ જ મનુષ્ય અવતારનું ફળ છે. આમ સમજીને પોતાના ઉદ્ધારમાં સર્વદા તત્પરતા રાખવી અને તે તત્પરતાને સારા શાસ્ત્રોના, સાધુજનોના તેમજ પંડિતોના સેવનથી અત્યંત સફળ કરવી. દૈવના અને પુરુષાર્થના સંબંધમાં ઊંડો વિચાર કરનારા વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે કે સર્વદા કરવામાં આવતો આ પુરુષાર્થ જ દૈવ ઉપર વિજય મેળવે છે. માટે મહાત્માઓની સેવા વડે શ્રવણાદિક મેળવીને તત્વજ્ઞાનને સારો ઉદ્યમ કરવો જોઈએ. એના નીચે ટાંચ છે. ધર્મ તથા મોક્ષ એ બે પુરુષાર્થની સિદ્ધિ પ્રારબ્ધથી કદી પણ થવાની નથી. માટે મુમુક્ષુએ મોક્ષનું સાધન, જ્ઞાન અને જ્ઞાનના સાધન શ્રવણાદિક સંપાદન કરવા માટે ઘણામાં ઘણો પ્રયત્ન કરવો જોઈએ. માટે મહાત્માઓની સેવા વડે શ્રવણાદિક મેળવીને તત્વજ્ઞાનને સારો ઉદ્યમ કરવો જોઈએ. અલ્યા જીવ, તું આ જન્મના વાંધા વગરના પુરુષાર્થને સિદ્ધિ આપનારા સમજ અને સંતોષવાળા સર્વોત્તમ બ્રહ્મવેત્તાઓની સેવા કરીને મીઠા અને અવશ્ય ફળદાયી એવા ઉત્તમ ઔષધથી તું અનંત જન્મ મરણરૂપી રોગને શાંત કર. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દૈવ નિરાકરણ નામનો સર્ગ 6 સમાપ્ત. પેલું વાક્ય ફરીથી. અલ્યા જીવ. હા. અલ્યા જીવ, તું આ જન્મના વાધા વગરના પુરુષાર્થને સિદ્ધિ આપનારા સમજ અને સંતોષવાળા સર્વોત્તમ બ્રહ્મવેત્તાઓની સેવા કરીને મીઠા અને અવશ્ય ફળદાયી એવા ઉત્તમ ઔષધથી તું અનંત જન્મ મરણરૂપી રોગને શાંત કર. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દૈવ નિરાકરણ નામનો સર્ગ 6 સમાપ્ત. સર્ગ 7મો. આ 7મા સર્ગમાં વિસ્તાર સહિત ઉદાહરણોથી, પ્રતિ ઉદાહરણોથી અને યુક્તિઓથી કેવળ પુરુષાર્થના જ પ્રધાનપણાનું નિરૂપણ કરવામાં આવશે. સર્વ રીતે પુરુષાર્થનું જ પ્રાધાન્ય. વશિષ્ઠ બોલ્યા, વ્યાધિઓથી રહિત અને અલ્પ માનસિક પીડાઓવાળા મનુષ્ય દેહને પ્રાપ્ત થઈને સમજુ પુરુષે ચિત્તનું એવું સમાધાન કરવું કે તેથી તેને ફરીવાર જન્મ ધરવો પડે નહીં. જે માણસ પુરુષાર્થથી દૈવનો પરાભવ કરવા ઈચ્છે છે તે માણસના આ લોકમાં કે પરલોકમાં સઘળા મનોરથો સંપૂર્ણ થાય છે. પણ જેઓ પુરુષાર્થને છોડી દઈ દૈવને જ આધીન થઈ રહે છે તેઓ પોતે જ પોતાના શત્રુઓ છે અને તેઓ ધર્મનો, અર્થનો તથા કામનો નાશ કરે છે. પુરુષાર્થનું સ્ફુરણ થવું, પુરુષાર્થના સાધનોની ઈચ્છા થવી અને તેથી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થવી એટલા પુરુષાર્થના રૂપ છે. તે વડે જ ફળની પ્રાપ્તિ થાય છે. જેવું પુરુષાર્થના વિષયોનું સ્ફુરણ થાય છે તેવી મનની ગતિ થાય છે. જેવી મનની ગતિ થાય છે તેવી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે
અને જેવી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે તેવી ફળભોગની પ્રાપ્તિ થાય છે. સર્વ સ્થળોમાં સઘળા કાર્યો સંપૂર્ણ રીતે પુરુષાર્થથી સિદ્ધ થાય છે એ વાત સઘળા મનુષ્યોના અનુભવમાં છે અને દૈવ તો કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. આથી જગતમાં પુરુષાર્થ જ સાચો છે. બૃહસ્પતિ પુરુષાર્થથી દેવતાઓના ગુરુ થાય છે અને શુક્રાચાર્ય પણ પુરુષાર્થથી દૈત્યોના ગુરુ થયા છે. હે રામચંદ્ર, દીનતા અને દરિદ્રતા આદિ દુઃખોથી પીડાયેલા મોટા મોટા પુરુષો પણ પોતાના પુરુષાર્થથી દેવેન્દ્ર સમાન થયા છે. અનેક જાતના આશ્ચર્યનો આશ્રય કરનારા કેટલાક મહાપુરુષો વૈભવોનો ઉપભોગ કરી પોતાના પુરુષાર્થની ભૂલથી જ નરકમાં ગયા છે. સંપત્તિ તથા વિપત્તિ આદિ અનેક પ્રકારની હજારો દશાઓમાં પ્રાણીઓ પોતાના પુરુષાર્થથી તરી ગયા છે. શાસ્ત્રથી, ગુરુથી અને પોતાથી એમ 3 પ્રકારની સિદ્ધિઓ થાય છે. તે સઘળી પુરુષાર્થની સિદ્ધિઓ છે, પણ તેમાંની એકે કદી દૈવીની નથી. અશુભ માર્ગોમાં લાગેલા ચિત્તને પ્રયત્નપૂર્વક શુભ માર્ગોમાં ઉતારવું, એટલું જ સઘળા શાસ્ત્રોના અર્થનું તાત્પર્ય છે. ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે હે પુત્રો, જે સર્વોત્કૃષ્ટ છે, જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે, તેને પામવા માટે પ્રયત્નપૂર્વક આચરણ કરો. મેં પણ જેમ જેમ પ્રયત્ન કર્યો છે તેમ તેમ મને તુરંત ફળ થયું છે. આમ હું પણ દૈવથી નહીં પણ પુરુષાર્થથી જ ફળ પામ્યો છું. પુરુષાર્થથી જ સિદ્ધિ થતી જોવામાં આવે છે અને બુદ્ધિમાન પુરુષો પણ પુરુષાર્થથી જ આચરણ કરે છે. દૈવ તો કેવળ દુઃખમાં રડતા અને અલ્પ બુદ્ધિવાળા લોકોના આંસુ લૂછવા માટે છે. જગતમાં પરદેશ જવા આદિ પુરુષાર્થનો આરંભ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સર્વદા સફળ થતો જોવામાં આવે છે. જે જમે છે તે તૃપ્ત થાય છે, પણ જે જમતો નથી તે તૃપ્ત થતો નથી. જે પગ ચલાવે છે તે ચાલે છે, પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી. જે જીભ ચલાવે છે તે બોલે છે, પણ જે જીભ ચલાવતો નથી તે બોલતો નથી. આથી માણસોનો પુરુષાર્થ જ સફળ છે. શ્રેષ્ઠ બુદ્ધિવાળા પુરુષો પુરુષાર્થ વડે જ અનાયાસે ભયંકર સંકટોમાંથી તરી જાય છે, પણ દૈવનો વ્યર્થ વિચાર કરવાથી તેઓ તરી શકતા નથી. જે માણસ જે રીતે પ્રયત્ન કરે છે તે માણસ તેવી રીતે અવશ્ય તેના ફળને પામે છે. પણ જગતમાં હાથ પગ જોડીને બેસી રહેવાથી કોઈને ફળ સાંપડતું નથી. હે રામ, શુભ પુરુષાર્થથી શુભ ફળ આવે છે અને અશુભ પુરુષાર્થથી અશુભ ફળ આવે છે. તો હવે જેમ ઈચ્છા હોય તેમ કરો. આ સંસારમાં પુરુષાર્થથી જ ફળ પ્રાપ્તિ છે. દેશ અને કાળને લીધે તે ફળ પ્રાપ્તિ તરત થાય કે લાંબે ગાળે થાય, આને જ દૈવ કહ્યું છે. દૈવ ક્યાંય જોવામાં આવતું નથી, તેમ તે બીજા લોકમાં પણ રહ્યું નથી. સ્વર્ગલોકમાં કર્મનું જે ફળ ભોગવવામાં આવે છે તેને દૈવ કહે છે. જગતમાં માણસ જન્મે છે, મોટો થાય છે અને પાછા જીર્ણ થઈ જાય છે, તેમાં જેમ બાલ્ય, યૌવન અને જરા જોવામાં આવે છે, તેમ ક્યાંય દૈવ જોવામાં આવતું નથી. પોતાના અર્થની સિદ્ધિ કરાવે એવા કામોમાં પ્રયત્નપૂર્વક મંડ્યા રહેવું એ જ પુરુષાર્થ કહેવાય છે. એવા પુરુષાર્થથી સઘળું મળે છે. એક દેશમાંથી બીજા દેશમાં જવું, હાથથી પદાર્થોનું ધારણ કરવું અને અંગોથી બીજા વ્યાપાર કરવા, તે બધું પુરુષાર્થથી થાય છે, પણ દૈવથી કશું થતું નથી. પણ અનર્થની પ્રાપ્તિ કરાવનારા કામમાં જ પ્રયત્નપૂર્વક લાગ્યા રહેવું એ તો એક જાતની ઘેલસા છે. એથી કશું શુભ થતું નથી અને માત્ર અશુભ જ થાય છે. મહાત્માઓના સમાગમથી અને ઉત્તમ શાસ્ત્રોના શ્રવણથી તીવ્ર થયેલી બુદ્ધિ વડે પોતાની જ મેળે નિશ્ચય કરી શકાય છે કે શરીરના ચલનરૂપ સાધનથી સ્વાર્થ સિદ્ધ થાય છે. અજ્ઞાનથી થયેલી વિષમતા મટી જાય અને તેની સમતા થવારૂપ જે અપાર આનંદ થાય તે જ પોતાનો પરમાર્થ છે, એમ વિદ્વાનોનો નિશ્ચય છે. જેમના દ્વારા એવો આનંદ પ્રાપ્ત થાય તે શાસ્ત્રોનું અને સાધુઓનું યત્નપૂર્વક સેવન કરવું જોઈએ. એના નીચે ટાંચ છે. મુખ્યત્વે સર્વ મનુષ્યો અર્થ અને કામમાં પુરુષ પ્રયત્ન કરે છે,
તો ધર્મ અને મોક્ષમાં તેમણે શા માટે પુરુષ પ્રયત્ન ન કરવો જોઈએ? જેમના દ્વારા એવો આનંદ પ્રાપ્ત થાય તે શાસ્ત્રોનું અને સાધુઓનું યત્નપૂર્વક સેવન કરવું જોઈએ. સન્મતિથી સત્સમાગમનો તથા ઉત્તમ શાસ્ત્રાભ્યાસનો લાભ થાય છે અને એ સત્સમાગમ તથા શાસ્ત્ર અભ્યાસથી તત્વબોધ થાય છે. આમ વર્ષા ઋતુમાં જેમ તળાવ અને કમળની પરસ્પર વૃદ્ધિ થાય છે તેમ એ એકમેકના અભ્યાસથી ગુણ વૃદ્ધિ થાય છે. બાલ્યાવસ્થાથી જો પ્રયત્નપૂર્વક શાસ્ત્રોના તથા સાધુઓના સમાગમનો પરિપૂર્ણ અભ્યાસ કર્યો હોય તો તેના ગુણથી હિતકારી સ્વાર્થ સિદ્ધ થાય છે. બ્રહ્માંડમાં વિષ્ણુએ દૈત્યોને જીત્યા, લોકોની મર્યાદાઓનું સ્થાપન કર્યું તથા જગતની રચના કરી એ સગળું પુરુષાર્થથી થયું છે. દૈવથી એ કશું થયું જ નથી. હે રઘુનાથ, આ જગતમાં પુરુષાર્થ જ મુખ્ય કારણ છે. તો હે સદભાગી, તમે એવો પુરુષાર્થ કરો કે તમને ઝાડની કે સર્પાદિકની દશા નિસંશય આવે જ નહીં. શ્રી યોગવાસિક મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો પૌરુષ પ્રાધાન્ય સમર્થન નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો. આ 8મા સર્ગમાં દૈવના મિથ્યાપણા વિશે ઘણા ઉદાહરણો અને ઘણી યુક્તિઓ વિસ્તારથી કહેવામાં આવશે. દૈવના મિથ્યાપણા વિશે વશિષ્ઠ બોલ્યા, દૈવને આકાર નથી, કર્મ નથી, ગતિ નથી અને પરાક્રમ પણ નથી, તો આ દૈવ કહેવાય છે તે શો પદાર્થ છે? એ દૈવ તો એક જાતની રૂઢ થયેલી ભ્રાંતિ જેવું છે. જ્યારે પોતાના કર્મોના ફળ પ્રાપ્ત થાય છે ત્યારે આ કર્મ આ રીતે કર્યું હતું અને તેથી આ પ્રમાણે ફળ મળ્યું, એવા પ્રકારની વાતો થાય છે. આવી વાતો દૈવને નામે પ્રસિદ્ધિ પામે છે. જેમ દોરીમાં સર્પને માની લેવામાં આવે છે તેમ મૂર્ખમતીવાળા લોકોએ ભ્રાંતિથી આવી વાતોમાં દૈવ છે એવો નિશ્ચય પકડી લીધો છે. જેમ ગઈકાલે કરેલું દુરાચરણ આજના સદાચરણથી ટળી જાય છે તેમ પૂર્વજન્મનું કર્મ આ જન્મના કર્મથી ટળી જાય છે. માટે યત્નથી શુભ કાર્યો કરવા. જે દુર્બુદ્ધિવાળો પુરુષ મૂળ લોકોના અનુમાનથી સિદ્ધ થતા દૈવને માનતો હોય તેણે દૈવયોગથી નહીં જ બળવું એમ સમજીને ભડભડતી આગમાં પડવું જોઈએ. જો દૈવ જ કરતા હોય તો માણસને ક્રિયા કરવાનું શું પ્રયોજન છે? કારણ કે દૈવ જ સ્નાન, દાન, આસન અને મલોત્સર્ગ આદિ ક્રિયાઓ કરશે. જો દૈવ જ કરતા હોય તો પછી પુરુષ તો મૂંગો ઠરશે. તે તો જેમ દૈવ ચલાવશે તેમ ચાલશે. પછી તેને શાસ્ત્રનો ઉપદેશ કરવાનું પ્રયોજન શું છે? ત્યારે જગતમાં કોઈને કોઈ વાતનો ઉપદેશ શા માટે કરવામાં આવે છે? જગતમાં એક શબ વિના ક્યાંય ક્રિયારહિતપણું જોવામાં આવતું નથી અને ક્રિયાથી ફળની પ્રાપ્તિ થતી પણ જોવામાં આવતી નથી. આથી દૈવ વ્યર્થ જ છે. દૈવ આકાર વગરનું છે અને તે આકારવાળા પુરુષની સાથે રહીને કોઈ ક્રિયા કરે એ પણ અસંભવિત છે. હા, દૈવ આકાર વગરનું છે. હા હા. જગતમાં એક સબ વિના ક્યાંય ક્રિયા રહિત પણ જોવામાં આવતું નથી અને ક્રિયાથી ફળની પ્રાપ્તિ થતી પણ જોવામાં આવે છે. આથી દૈવ વ્યર્થ જ છે. દૈવ આકાર વગરનું છે અને તે આકારવાળા પુરુષની સાથે રહીને કોઈ ક્રિયા કરે એ પણ અસંભવિત છે. માટે દૈવ વ્યર્થ જ છે. લેખણ અથવા અસ્ત્રો વગેરે સાધનો મળતા બેમાંથી એક હાથ તે કાર્યનો કરતા થશે, પરંતુ એ હાથ વગેરે જલાઈ જ ગયા હોય ત્યારે દૈવે તે કામ કદી કર્યું હોતું નથી. માટે દૈવ વ્યર્થ જ છે. જેમ મનનો અને બુદ્ધિનો અનુભવ થાય છે તેમ રબારીઓથી માંડીને વિદ્વાનો સુધી કોઈને પણ દૈવનો અનુભવ થયેલો ક્યાંય જાણવામાં આવ્યો નથી. માટે દૈવ સર્વદા મિથ્યા જ છે. બુદ્ધિ અને દૈવ જુદા જુદા હોય તો બુદ્ધિનો ક્રિયા કરવામાં ઉપયોગ થાય છે પણ દૈવનો ઉપયોગ નથી. માટે દૈવ એ એક કલ્પિત પદાર્થ જ છે. હવે જો બુદ્ધિ તથા દૈવ એ બંને એક જ હોય તો પણ દૈવની કલ્પના વ્યર્થ થાય છે. પછી જો બુદ્ધિથી જુદા દૈવની કલ્પનામાં પ્રમાણ હોય તો તે પ્રમાણથી શા માટે પુરુષાર્થને જ સિદ્ધ ન કરવો? જેમ
દેહધારીને આકાશનો સંયોગ સંભવતો નથી, તેમ તેને દૈવનો સંયોગ પણ સંભવતો નથી. જો આકાર હોય તો જ સંયોગ થતો જોવામાં આવે છે. માટે આકાર વગરનું અને સંયુક્ત માનવામાં આવતું દૈવ છે જ નહીં. છતાં દૈવ ત્રૈલોક્યમાં પ્રાણીઓને માટે ખટપટ કરનારું હોય તો પછી સઘળા પ્રાણીઓએ સૂઈ જ રહેવું જોઈએ, કારણ કે દૈવ જ સઘળું કામ કરી દેશે. મને દૈવે પ્રેર્યો છે, તેથી હું આ કામ કરું છું, એમ જે કહેવામાં આવે છે તે તો સામા માણસને ધીરજ આપવાની વાત છે, પણ વાસ્તવિક રીતે દૈવ છે જ નહીં. મૂઢ લોકોએ જ દૈવને કલ્પેલું છે. જેઓ તે દૈવમાં ખૂંચ્યા છે તેઓ તો મુવાત પડ્યા છે. સમજુ પુરુષો તો પુરુષાર્થથી જ ઉત્તમ પદ પામ્યા છે. કહો જોઈએ, જેઓ વીર છે, પરાક્રમી છે, સમજુ છે અને પંડિતો છે, તેઓ આ જગતમાં કદી દૈવની વાટ સરખી જુએ છે ખરા? અમુક માણસનો આવરદા ઘણો લાંબો છે એવો જોશીઓએ નિર્ણય કર્યો હોય અને તે મનુષ્યનું મસ્તક કાપી નાખવામાં આવે છતાં તે જીવતો રહે તો દૈવને ઉત્તમ ગણવું જોઈએ. હે રામચંદ્ર, જોશીઓએ જેની વિશે નિર્ણય કર્યો હોય કે આ માણસ પંડિત થશે, તે માણસ ભણ્યા વગર પણ શાસ્ત્રોને સમજી જાય તો દૈવને ઉત્તમ ગણવું જોઈએ. હે રામ, વિશ્વામિત્ર મુનિએ દૈવને દૂર હટાવીને પુરુષાર્થથી જ બ્રાહ્મણપણું મેળવ્યું છે. તેમણે તે કાંઈ દૈવના આધારથી મેળવ્યું નથી. હે રામ, મુનિપણું પામેલા અમે બીજા લોકો પણ લાંબા કાળના પુરુષાર્થથી જ આકાશમાં ચાલવાની શક્તિ પામ્યા છીએ. મોટા મોટા દૈત્યોએ પણ પુરુષ પ્રયત્નથી દેવતાઓના સમૂહને ઉખેડી નાખીને ત્રૈલોક્યમાં ચક્રવર્તીપણું કર્યું છે. દેવ સ્વામીઓએ દાનવોના સૈન્યને મારી તોડીને તેની પાસેથી ત્રૈલોક્યના વિશાળ રાજ્યને બળથી પાછું લીધું છે. તે પણ પુરુષાર્થી જ છે. હે રામ, આ વાંસના કરંડિયામાં લાંબા સમય સુધી સુંદર જળને ભરી રાખવામાં આવે છે, તે પણ પુરુષાર્થની યુક્તિ જ છે. એમાં દૈવે તો કશું જ કામ કર્યું નથી. હે રામ, સ્વજનોનું પોષણ કરવું, શત્રુના દેશને લઈ લેવો, ક્રોધથી શત્રુઓનો નિગ્રહ કરવો અને અનેક પ્રકારના ભોગવિલાસ કરવા ઇત્યાદિ જે શ્રમસાધ્ય પુરુષાર્થો છે તે કંઈ જેમ જડીબુટ્ટીથી કે સુમંતર આદિથી થઈ શકતા નથી. આથી હે શુભ વિચારવાળા રામચંદ્ર, તમે દૈવની કાંઈ અપેક્ષા જ રાખો નહીં. તમે ઉત્તમ પુરુષાર્થનો જ આશ્રય કરો. એ દૈવ તો માત્ર પોતાની કલ્પનાથી જ માની લેવાયું છે, મિથ્યા છે અને સર્વ ઉદ્યોગોથી તથા ફળોથી વિરુદ્ધ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દૈવ નિરાકરણ નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો. આ 9મા સર્ગમાં દૈવનું ખંડન કરવા માટે ફળ સહિત કર્મોનું મનોમાત્રપણું અને મનનું ચિદાત્માથી અભિન્નપણું કહેવામાં આવશે. કર્મોનું મનોમાત્રપણું તથા મનનું ચિદાત્માથી અભિન્નપણું. રામ બોલ્યા, હે ભગવાન, હે સઘળા ધર્મોને જાણનારા, હે બ્રહ્મન, લોકમાં જે અત્યંત પ્રસિદ્ધિ પામ્યું છે તે દૈવ શું છે તે કહો. જે દૈવ કહેવાય છે તે કાંઈ વસ્તુ છે કે નહીં? વશિષ્ઠ બોલ્યા, હે રાઘવ, સર્વત્ર પુરુષાર્થ જ સઘળા કાર્યોને કરનાર અને તેના ફળોનો ભોગવનાર છે. તેમાં દૈવ કારણરૂપ છે જ નહીં. દૈવ કાંઈ કરતું નથી, તેમ કાંઈ ભોગવતું પણ નથી. તે છે નહીં, તે દેખાતું પણ નથી. પંડિત લોકો તેને માનતા જ નથી. એ તો માત્ર એક વ્યર્થ કલ્પના જ છે. અવશ્ય ફળ આપનારા પુરુષાર્થથી જ જે ફળ સિદ્ધ થાય છે તે કોઈને સારું લાગે છે અને કોઈને માઠું લાગે છે. એ વાત જ દૈવ શબ્દથી કહેવાય છે. પુરુષાર્થથી મળેલી ઈષ્ટ વસ્તુમાંથી કોઈ સમય પાછી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે અને અનિષ્ટ વસ્તુમાંથી કોઈ સમય પાછી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. તે જ દૈવ શબ્દથી કહેવાય છે. ભોગના મુખ્ય સાધનરૂપ જ પદાર્થ અવશ્ય થવાનો હોય છે, તેને પણ લોકો સમુદાયમાં કેટલાયક દૈવ શબ્દથી કહે છે. હે રાઘવ, ભ્રાંતિવાળા કોઈ માણસને દૈવ કંઈક નવાઈ જેવું દેખાડે છે, પણ વિવેકી પુરુષને તે કાંઈ દેખાડતું નથી.
હે રાઘવ, ભ્રાંતિવાળા કોઈ માણસને દૈવ કાંઈક નવાઈ જેવું દેખાડે છે, પણ વિવેકી પુરુષને તે કાંઈ દેખાડતું નથી. સિદ્ધ થયેલા પુરુષાર્થમાંથી શુભ કે અશુભ ફળનો ઉદય થાય છે ત્યારે આ કામ આ બીજ રૂપે જ હતું એમ જે બોલવામાં આવે છે તે જ દૈવ કહેવાય છે. કર્મનું ફળ પ્રાપ્ત થયા પછી મારી બુદ્ધિ આમ હતી અને મારો વિચાર આવો હતો એમ જે બોલવામાં આવે છે એ તે જ દૈવ કહેવાય છે. ઇષ્ટ કે અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્વનું કર્મ આવા પ્રકારનું હતું એમ માનવાને ધીરજ આપવા માટે જે વચન બોલવામાં આવે છે તે જ દૈવ કહેવાય છે. રામ બોલ્યા, હે ભગવાન, હે સર્વ ધર્મોના જાણનારા, જે પૂર્વે સંપાદન કરેલું કર્મ છે તેને જો તમે વારંવાર દૈવ દૈવ કહેતા હો તો તે તો છે જ, આમ છતાં તે નથી એમ તમે શા માટે કહો છો? વશિષ્ઠ બોલ્યા, હે રાઘવ, તમે સારું સમજો છો માટે હું સંપૂર્ણ રીતે તમને તે કહીશ. એ દૈવ નથી જ એવો તમારા મનમાં દ્રઢ નિશ્ચય થશે. સાંભળો, પ્રથમ મનની ઘણા પ્રકારની જે વાસના હોય છે તે જ માણસોના કર્મરૂપે પરિણામ પામે છે. હે રામ, માણસના મનમાં વાસના ઉઠે છે તે પ્રમાણે તરત તે કર્મ કરે છે. વાસના એક પ્રકારની હોય અને કર્મ બીજા પ્રકારનું કરે તેમ કદી બનતું જ નથી. જેને ગામ જવાની વાસના ઉઠે છે તે ગામ જાય છે અને જેને નગરમાં જવાની વાસના ઉઠે છે તે નગરમાં જાય છે. જે માણસને જેવી વાસના હોય છે તે માણસ સર્વદા તેવા પ્રકારનો જ પ્રયત્ન કરે છે. પૂર્વે ફળની અત્યંત ઈચ્છાના વેગને લીધે જે કર્મ ભારે યત્નથી કરવામાં આવ્યું હોય તે બીજા નામથી દૈવ કહેવાય છે. કર્મ કરનારાઓના સઘળા કર્મો આ જ રીતે થાય છે. જે કર્મ છે તે વૃદ્ધિ પામેલી વાસના જ છે. જે વાસના છે તે પોતાના કારણરૂપ મનથી જુદી નથી. જે મન છે તે પરમાત્માનું જ રૂપાંતર હોવાથી પરમાત્મા જ છે. એના નીચે ટાંચ છે. વાસનાને મનમાં સમાવાથી અને મનને આત્મામાં સમાવાથી જીવ કૃતાર્થ થાય છે. માટે મુમુક્ષુએ સર્વ વાસનાઓને મનમાં સમાવી મનને આત્મામાં સમાવવું જોઈએ. આમ હે સાધુ, જે દૈવ છે તે જ કર્મ છે. જે કર્મ છે તે મન જ છે અને જે મન છે તે જ પરમાત્મા છે. માટે દૈવ નથી જ એવો નિશ્ચય છે. મન આદિરૂપ થયેલો એ જ આત્મા જે કર્મને હિતરૂપ જાણીને કરે છે તે પોતારૂપ દૈવથી તે કર્મના ફળને પામે છે. હે રામ, મન અનિર્વચનીય છે. સત્પુરુષોએ તેના મન, ચિત્ત, વાસના, કર્મ, દૈવ અને નિશ્ચય એવા નામો કહ્યા છે. આમ હે રામ, અનેક નામોવાળો આત્મા જ નિત્ય દ્રઢ ભાવનાથી જે યત્ન કરે છે તે પ્રમાણે તે સંપૂર્ણ ફળ પામે છે. હે રઘુશ્રેષ્ઠ, આ પ્રમાણે સઘળું પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે પણ બીજા કશાથી પ્રાપ્ત થતું નથી. માટે તમે કલ્યાણકારી પુરુષાર્થ કરો. રામ બોલ્યા, હે મુનિ, મને પૂર્વની વાસનાઓની જાળ જેવી રીતે રાખે છે તેવી રીતે હું રહું છું. હું તે વાસનાઓને વશ છું, તો હું પરવશ માણસ શું કરી શકું? વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમારી વાસનાઓ અનુકૂળ છે તેથી તમે પોતાના પ્રયત્નપૂર્વક પુરુષાર્થ વડે અવિનાશી સુખને પામશો. પુરુષાર્થ વિના એ સુખ સાંપડશે જ નહીં. હે રામ, તમારી પહેલાંની વાસનાઓ શુભ અને અશુભ એમ બે પ્રકારની હોવી જોઈએ અથવા તે બેમાંથી એક પ્રકારની હોવી જોઈએ. જો તમને હમણાં શુદ્ધ વાસનાઓનો સમૂહ પ્રવર્તાવતો હશે તો તમે શુભ અનુક્રમથી જ અવિનાશી પદને પામશો. પણ કદાચ અશુભ વાસનાઓનો ઓગ તમને સંકટમાં નાખતો હોય તો તેને તમારે યત્ન કરીને બળાત્કારથી જીતવો જોઈએ. તમે કેવળ ચૈતન્યરૂપ આત્મા જ છો, જડરૂપ દેહ નથી જ. જો તમારાથી ચૈતન્યરૂપ આત્મા જુદો હોય તો તે તમને જાણતો નથી, એટલે તેને સર્વજ્ઞ કહેવાય નહીં. હરિજી, તમે કેવળ તમે કેવળ ચૈતન્યરૂપ આત્મા જ છો
જળરૂપ દેહ નથી જ. જો તમારાથી ચૈતન્યરૂપ આત્મા જુદો હોય તો તે તમને જાણતો નથી, એટલે તેને સર્વજ્ઞ કહેવાય નહીં. આથી તમારો પ્રકાશ કરનાર બીજું કોઈ ચૈતન્ય છે જ નહીં. તમે જ મૂળ ચૈતન્યરૂપ છો. જો તમને કોઈ બીજો ચેતના આપતો હોય તો તેની ચેતના આપવા સારું ત્રીજો જોઈએ, પછી તે ત્રીજાની ચેતના આપવા કોઈ ચોથો જોઈએ. એમ કરતાં જો અનવસ્થા દોષ, જેનો છેડો ન આવે એવી સ્થિતિ આવી જાય, અને તે દોષ મૂળને હાનિ કરનાર છે, વાસનારૂપી નદી શુભ અને અશુભ એમ બે માર્ગથી વહે છે. પુરુષ પ્રયત્નથી તેને શુભ માર્ગમાં જ વાળવી જોઈએ. હે બળવાનોમાં શ્રેષ્ઠ, જો તમારું મન અશુભમાં લાગ્યું હોય તો તમે બળપૂર્વક પુરુષાર્થ કરીને તેને શુભમાં જ ઉતારો. માણસનું ચિત્ત બાળક જેવું છે. તેને અશુભમાંથી અટકાવીએ તો તે શુભમાં જાય છે, અને શુભમાંથી અટકાવીએ તો તે અશુભમાં જાય છે. આથી બળપૂર્વક તેને અશુભમાંથી અટકાવવું જોઈએ. એ ચિત્તરૂપી બાળકને તુરત ક્ષમતારૂપી સાંત્વન આપીને નિર્દોષ કરવું, પછી ઉતાવળ કર્યા વિના ધીરે ધીરે પુરુષ પ્રયત્નથી તેને સારા માર્ગમાં ચલાવવું. તમે પૂર્વે અભ્યાસથી વાસનાઓના શુભ અથવા અશુભ ગમે તેવા સમૂહને દ્રઢ કર્યો હોય તો પણ હવે તો વાસનાઓના શુભ સમૂહને દ્રઢ કરો. હે શત્રુમર્દન, જો પૂર્વના અભ્યાસને લીધે તમારી આ વાસના ઉદય પામી હોય તો તેથી જ અભ્યાસનું સફળપણું સિદ્ધ થાય છે એમ સમજો. હે નિષ્પાપ, હમણાં પણ અભ્યાસ કરશો તો તમારી શુભ વાસના જ ગાઢ થશે. માટે તમે શુભ અભ્યાસને સંપાદન કરો. હે તાત, કદાચ પૂર્વના અભ્યાસથી તમારી વાસના ગાઢી નહીં થઈ હોય તો હવે તે વધી શકવાની નથી. તમે સુખી થાઓ. વાસનાઓના ફળ સંબંધમાં તમને સંદેહ હોય તો પણ શુભ વાસનાઓ જ એકઠી કરો. શુભ આચરણથી શુભ વાસનાઓ વધશે તો કોઈ જાતની હાનિ થશે નહીં. જગતમાં જે વિષયનો આગ્રહપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે તે વિષય સિદ્ધ થયા વિના રહેતો નથી. એ વાત બાળકથી માંડીને વિદ્વાનો પર્યંત નિસંદેહ જોવામાં આવે છે. આથી દ્રઢ પુરુષાર્થ કરીને પાંચેય ઇન્દ્રિયોને જીતીને તમે કલ્યાણને અર્થે શુભ વાસનાથી યુક્ત થાઓ. જ્યાં સુધી તમે સ્વરૂપ જાણ્યું નથી અને તમારું મન તે વિષયમાં જાણીતું થયું નથી ત્યાં સુધી તમે ગુરુના વચન પ્રમાણે અને શાસ્ત્રના વચનો પ્રમાણે નિર્ણય કરીને શુભ વાસનાનો અભ્યાસ કરો. જ્યારે તમારા રાગદ્વેષાદિક મળો શિથિલ થઈ જાય અને આત્મવસ્તુ જાણવામાં આવે ત્યારે તમે કશી ચિંતા રાખ્યા વિના શુભ વાસનાઓના ઓઘને પણ છોડી દેજો. હે સાધુ, તમે જે શ્રેષ્ઠ છે, અતિ સુંદર છે અને મહાત્માઓએ સેવેલી છે તે શુભ વાસનાઓનો અભ્યાસ કરો. એ શુભ વાસનાથી ભરપૂર થયેલી બુદ્ધિ વડે તમે સર્વદા શોક રહિત એવા પદનો સાક્ષાત્કાર કરો. પછી તે શુભ વાસનાઓને પણ છોડી દઈને તમે અખંડિત રીતે સ્વરૂપમાં જ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો કર્મ વિચાર નામનો સર્ગ 9મો સમાપ્ત. સર્ગ 10મો. આ 10મા સર્ગમાં બ્રહ્માનો તથા પોતાનો જન્મ, પોતાને થયેલો ઉપદેશ અને પૃથ્વીમાં જ્ઞાનનો સંપ્રદાય ઉતારવાનો ક્રમ કહેવામાં આવશે. પૃથ્વીમાં જ્ઞાન ઉતારવાનો ક્રમ. વશિષ્ઠ બોલ્યા, જે બ્રહ્મ તત્વ છે તે સર્વના અનુકૂળપણાથી સર્વદા રહેલું છે. તેની જે સત્તા છે તેને જ આપણે ભવિષ્યકાળનો સંબંધ આપીને ભવિતવ્યતા કહીએ છીએ. આમ કારણ પદાર્થોમાં જે નિયામકપણું છે તથા કાર્ય પદાર્થોમાં જે નિયમ્યપણું છે તે જ ભવિતવ્યતા છે. આથી કલ્યાણને અર્થે અવિચળ બાંધવરૂપ એવા પુરુષાર્થનો આશ્રય કરીને તમે તમારા ચિત્તને એકાગ્ર કરો અને આ મારી વાત સાંભળો. વિષયોના મનોરથો ઉપર બહુ ચડી ગયેલી અને વિષય સંબંધી સુખો પર તરાપો માર્યા કરતી ઇન્દ્રિયોને તમે પુરુષાર્થથી નિયમમાં લઈને મનની ક્ષમતા મેળવો.
તમે મનની ક્ષમતા મેળવો. આથી હું તમને સંહિતા કહું છું તે તમે સાંભળો. એ સંહિતા મનુષ્યલોકમાં તથા સ્વર્ગ આદિ લોકમાં પણ અધિકારીઓને જ્ઞાન પ્રાપ્ત કરવા સારું પુરુષાર્થ રૂપી ફળ આપનારી છે. સર્વ વેદોના સારથી બનાવેલી છે અને મોક્ષના ઉપાયોથી ભરેલી છે. હે રામ, હું તમને આ મોક્ષનો ઉપાય કહું છું. સંસાર સંબંધી વાસનાઓને તે ફરી ઉઠે જ નહીં તેવી રીતે ત્યજી દઈને ઉદાર બુદ્ધિથી સમ તથા સંતોષનું સંપૂર્ણ રીતે ગ્રહણ કરીને અને મનને આગલા પાછલા વાક્યોના અર્થમાં પહોંચી શકે એવું વિષયોમાં આઘાત પ્રત્યાઘાત નહીં પામતું આત્માના અનુસંધાનવાળું તેમજ અનુભવમાં એકરસ કરીને તમે તે સાંભળો. એ ઉપાય સુખનો તથા દુઃખનો ક્ષય કરનારો છે અને અખંડિત મહાઆનંદના મુખ્ય કારણરૂપ છે. તમે સઘળા વિવેકીઓની સાથે આ મોક્ષ કથા સાંભળીને દુઃખ રહિત એવા પરમપદને પામશો અને ત્યાં મૃત્યુનો ભય જ હશે નહીં. સઘળા દુઃખનો ક્ષય કરનારું અને બુદ્ધિને પરમ વિશ્રાંતિ આપનારું આ શાસ્ત્ર સર્વના બનાવનારા બ્રહ્માએ કલ્પના આરંભમાં કહ્યું હતું. રામ બોલ્યા, હે બ્રહ્મન, આ શાસ્ત્ર બ્રહ્માએ શા કારણથી કહ્યું હતું અને તમને તે શી રીતે પ્રાપ્ત થયું હતું? હે પ્રભુ, તે મને કહો. વશિષ્ઠ બોલ્યા, માયા સંબંધી અનંત વિલાસોના અધિષ્ઠાનરૂપ, સર્વનો અંતર્યામી, સર્વના આધારરૂપ, અવિનાશી અને સર્વ પ્રાણીઓમાં અપરોક્ષ રીતે દીવાની પેઠે પ્રકાશતો એક ચૈતન્યરૂપી આત્મા છે. વશિષ્ઠ બોલ્યા, માયા સંબંધી અનંત વિલાસોના અધિષ્ઠાનરૂપ, સર્વનો અંતર્યામી, સર્વના આધારરૂપ, અવિનાશી અને સર્વ પ્રાણીઓમાં અપરોક્ષ રીતે દીવાની પેઠે પ્રકાશતો એક ચૈતન્યરૂપી આત્મા છે. જેમ હાલતા અને થંભેલા છતાં અખંડિત જળરૂપ સ્વભાવવાળા સમુદ્રમાંથી તરંગો ઉત્પન્ન થાય છે, તેમ માયાના તથા તેના કાર્યોના ક્ષોભકાળમાં અને અક્ષોભકાળમાં એક જ સ્વભાવવાળા તે નિર્વિકાર પરમાત્મામાંથી બ્રહ્માંડરૂપ વિરાટ પુરુષ ઉત્પન્ન થયો. એ વિરાટ પુરુષના મેરુ પર્વતરૂપી ડોડીવાળા, દિશાઓરૂપી પાંખડીઓવાળા અને તારાઓરૂપી કેસરાવાળા હૃદય કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. જેમ મન અનેક વિકલ્પોના સમૂહને ઉત્પન્ન કરે છે, તેમ વેદને તથા વેદના અર્થને જાણનારા અને દેવતાઓના તથા મુનિઓના મંડળોથી શોભતા એ બ્રહ્માએ સર્વ પ્રાણીઓના સમૂહને ઉત્પન્ન કર્યો. જંબુદ્વીપના એટલે એશિયા ખંડના જંબુદ્વીપના એક ખૂણારૂપ આ ભરતખંડમાં તેમણે આદિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલા, લાભથી તથા અલાભથી અસ્થિર મનવાળા અને થોડા જીવનવાળા સર્વે પ્રાણીઓ ઉત્પન્ન કર્યા. પછી જેમ પુત્રના દુઃખ જોઈને પિતાને કરુણા આવે, તેમ આ સૃષ્ટિમાં માણસોને અનેક પ્રકારની પીડાઓથી ભરપૂર દુઃખો પડતા જોઈને સર્વ લોકોને ઉત્પન્ન કરનારા મહાસમર્થ બ્રહ્માને પણ કરુણા આવી. એ કરુણાને લીધે બ્રહ્માએ લોકોના કલ્યાણ માટે જરાવાર એકાગ્ર ચિત્તથી વિચાર કર્યો કે આ અભાગ્યા લોકોના દુઃખનો નાશ કરું એવો કયો ઉપાય હશે. એ પ્રમાણે વિચાર કરીને ભગવાન બ્રહ્માએ પોતે જ તપને, ધર્મને, દાનને, સત્યને અને તીર્થોને ઉત્પન્ન કર્યા. એમને સર્જ્યા પછી વળી બ્રહ્માએ વિચાર કર્યો કે આ તપ આદિ સાધનોથી લોકોના દુઃખનો છેવટનો અંત આવવાનો નથી. ખરું સુખ તો મોક્ષ જ છે. તે મળવાથી માણસને ફરીવાર જન્મવું કે મરવું રહેતું નથી. એ મોક્ષ જ્ઞાનથી જ મળે છે. જીવને સંસારમાંથી તરવાનો ઉપાય જ્ઞાન જ છે. નિષ્કામ કર્મ ચિત્ત શુદ્ધિ દ્વારા અને ઉપાસના ચિત્તની એકાગ્ર દ્વારા જ્ઞાનના સાધનરૂપ છે. જીવને સંસારમાંથી તરવાનો ઉપાય જ્ઞાન જ છે. તપ, દાન અને તીર્થ એ મોક્ષના અંતરંગ ઉપાયો કહ્યા નથી, સમીપના. તપ, દાન અને તીર્થ એ મોક્ષના અંતરંગ ઉપાયો કહ્યા નથી. માટે આ અભાગ્યા લોકોને દુઃખથી છોડાવવા માટે મારે તુરંત એક નવો દ્રઢ ઉપાય પ્રગટ કરવો. એ પ્રમાણે વિચાર કરીને કમળ ઉપર બિરાજેલા બ્રહ્માએ મનથી સંકલ્પ કર્યો અને આ મને ઉત્પન્ન કર્યો.
ત્યાં હે નિષ્પાપ, જેમ એક મોજામાંથી ઓચિંતું બીજું મોજું ઉત્પન્ન થાય છે, તેમ હું ઓચિંતો જ તે પિતા બ્રહ્મામાંથી ઉત્પન્ન થયો અને તરત જ તેમની પાસે ગયો. કમંડળને ધારણ કરનારા અને હાથથી માળા ફેરવતા તે સર્વના અધ્યક્ષ બ્રહ્માની પાસે જઈને મેં તેમને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા. ત્યારે મારા હાથમાં પણ કમંડળ હતું અને ફેરવવાની માળા હતી. બ્રહ્માએ મને કહ્યું કે હે પુત્ર, આવ. એ પછી જેમ ચંદ્રને ધોળા વાદળા પર બેસાડે તેમ તેમણે મને હાથથી પોતાના કમળના ઉત્તર ભાગ ઉપર બેસાડ્યો. જેમ ઉત્તમ હંસ સારસને કહે તેમ મૃગચર્મરૂપી વસ્ત્રવાળા પિતાજી બ્રહ્માએ મને તેવા જ વસ્ત્રવાળાને કહ્યું કે હે પુત્ર, જેમ ચંદ્રમાં કલંકે પ્રવેશ કર્યો છે તેમ જરાવાર તારા ચિત્તમાં વાંદરાના જેવી ચપળતા કરાવનારું અજ્ઞાન પ્રવેશ કરો. હે પુત્ર, જેમ ચંદ્રમાં કલંકે પ્રવેશ કર્યો છે તેમ જરાવાર તારા ચિત્તમાં વાંદરાના જેવી ચપળતા કરાવનારું અજ્ઞાન પ્રવેશ કરો. આમ બ્રહ્માએ તુરત શાપ દીધો. એટલે તે સમયે જ હું મારા અત્યંત પરિપૂર્ણ નિર્મળ સ્વરૂપને ભૂલી ગયો. આ પ્રમાણે સ્વરૂપ ભૂલાયાથી હું દીનતા પામ્યો અને મૂળ બુદ્ધિથી ઊભો રહ્યો. નિર્ધન થયેલા માણસની પેઠે હું દુઃખથી અને શોકથી તપવા લાગ્યો. હું ચૂપચાપ ઊભો રહી મનમાં વિચાર કરવા લાગ્યો, અરે રે, ભૂંડું થયું, આ સંસારરૂપી દોષ અહીં કેમ આવ્યો? પછી પિતાજીએ મને કહ્યું કે હે પુત્ર, તને શું દુઃખ થયું છે? મને દુઃખ ટાળવાનો ઉપાય પૂછ, એટલે તે કરવાથી તું સુખી થઈશ. હવે સોનેરી રંગના કમળની પાંખડી ઉપર બેઠેલા મેં સર્વ લોકોના કરતા ભગવાન બ્રહ્માને સંસારરૂપી વ્યાધિના ઔષધ વિશે પૂછ્યું. હે નાથ, જીવને શી રીતે મહાદુઃખમય સંસાર આવ્યો છે? કેમ કરવાથી તે ક્ષય પામે છે? મેં એ પ્રમાણે પૂછ્યું એટલે બ્રહ્માએ મને ઘણું જ્ઞાન કહ્યું. તે પવિત્ર જ્ઞાન જાણીને હું બ્રહ્માના અંતઃકરણમાંના ઉત્તમ તત્વબોધની પેઠે નિર્મળ અને પરિપૂર્ણ સ્વભાવવાળો થયો. આમ જે જાણવાનું હતું તે સઘળું જાણીને હું બ્રહ્માત્મક સ્થિતિને પામ્યો. એટલે જગતના કરતા બ્રહ્માએ મને સઘળું કારણ પૂછ્યું કે હે પુત્ર, જ્ઞાનરૂપી સાર સઘળા અધિકારી લોકોને મળે તેટલા માટે મેં તને શાપથી જ્ઞાન રહિત કરીને પૂછનારો કર્યો હતો. હવે મારો શાપ શાંત થઈ ગયો છે અને મેલું થયેલું સુવર્ણ જેમ શોધન કર્યાથી પાછું શુદ્ધ સુવર્ણ રૂપે થઈ રહે છે, તેમ તું પણ સારી પેઠે પરમ બોધ પામીને અખંડિત એક રસ રૂપે રહ્યો છે. હે સાધુ, હવે તું લોકો પર અનુગ્રહ કરવા સારું પૃથ્વી ઉપર જંબુદ્વીપની અંદરના ભરતખંડમાં જા. હે પુત્ર, તું મોટી બુદ્ધિવાળો અને ક્રમને જાણનારો છે. ત્યાં ભરતખંડમાં જઈ જેઓ કર્મકાંડમાં આસક્તિવાળા હોય તેમને તારે કર્મકાંડના ક્રમથી બોધ કરવો અને વૈરાગ્યવાળા ઝીણી વાતને સમજી શકે એવા અને વિચારવાળા હોય એમને તારે આનંદ આપનારા જ્ઞાનના ક્રમથી બોધ કરવો. હે રામ, મારા પિતા કમળયોની બ્રહ્માએ આ પ્રમાણે આજ્ઞા કરી છે. તેથી જ્યાં સુધી ભરતખંડમાં અધિકારી લોકો રહેશે ત્યાં સુધી હું પણ રહીશ. આ સંસારમાં મારે કાંઈ પણ કર્તવ્ય નથી. હું મનથી રહિત છું, છતાં પણ સંસારમાં રહેવું જ જોઈએ એમ સમજીને હું શાંત વૃત્તિથી સંસારમાં રહ્યો છું. અજ્ઞાની લોકોની દ્રષ્ટિથી હું કાર્ય કરું છું, પણ મારી પોતાની દ્રષ્ટિથી હું કાંઈ જ કરતો નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો જ્ઞાન અવતરણ નામનો સર્ગ 10મો સમાપ્ત. સર્ગ 11મો. આ 11મા સર્ગમાં જ્ઞાનના ઉતરવાનો વિસ્તાર, રામના વૈરાગ્યની સ્તુતિ અને વક્તાના તથા પૂછનારના લક્ષણો ઇત્યાદિ કહેવામાં આવશે. પૃથ્વીમાં જ્ઞાનનો વિસ્તાર તથા પૂછનાર અને કહેનારના લક્ષણો. વશિષ્ઠ બોલ્યા, પૃથ્વીમાં જ્ઞાનનું ઉતરવું, મારી પોતાની ચેષ્ટા અને બ્રહ્માની ચેષ્ટા એ સગળું મેં તમને કહી સંભળાવ્યું. હે રામ, આજે મોટા પુણ્યના ઉદયને લીધે તમારા ચિત્તને એ ઉત્તમ જ્ઞાન સાંભળવા માટે ઘણી ઉત્કંઠા થઈ છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, મહાત્મા બ્રહ્માની બુદ્ધિ
સૃષ્ટિ કર્યા પછી જગતમાં જ્ઞાન ઉતારવાને અર્થે કયા પ્રકારથી પ્રવર્તી? વશિષ્ઠ બોલ્યા, જેમ સમુદ્રમાં ચલનાત્મક મોજું ઉત્પન્ન થાય છે તેમ પરબ્રહ્મમાં વાસનાને લીધે નિરંતર ક્રિયાશક્તિવાળા પોતે બ્રહ્મા ઉત્પન્ન થયા. એ બ્રહ્માએ સૃષ્ટિને દુઃખી થતી જોઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળની સૃષ્ટિની સઘળી સ્થિતિ એવી જ દુઃખી હોવાનો વિચાર કર્યો. જે શુભ સાધનો કરવાને યોગ્ય એવા સતયુગ આદિ સમયનો અંત આવતા લોકોને ભવિષ્યકાળમાં મોહ થશે એ જોઈને સતયુગના 17,28,000 સતયુગના 17,28,000 વર્ષનો પહેલો યુગ. જે શુભ સાધનો કરવાની યોગ્ય એવા સતયુગ આદિ સમયનો અંત આવતા લોકોને ભવિષ્યકાળમાં મોહ થશે એ જોઈને બ્રહ્માને દયા ઉત્પન્ન થઈ. એ ઉપરથી બ્રહ્માએ મને સર્જ્યો અને મને વારંવાર જ્ઞાન આપીને લોકનું અજ્ઞાન મટાડવા માટે પૃથ્વીની પીઠ ઉપર મોકલ્યો છે. જેમ તેમણે મને મોકલ્યો છે તેમ સનતકુમાર અને નારદ આદિ બીજા પણ ઘણા ઘણા મહર્ષિઓને તેમણે પૃથ્વી ઉપર મોકલ્યા છે. આમ તેમણે મન તથા અજ્ઞાનરૂપી રોગથી પીડાયેલા લોકોનો પવિત્ર કર્મકાંડના ક્રમથી તથા જ્ઞાનના ક્રમથી ઉદ્ધાર કરવા સારું અમને સર્વને મોકલ્યા છે. આમ પૂર્વે સતયુગ ઉતર્યા પછી પૃથ્વીમાં કાળક્રમને લીધે શુદ્ધ કર્મકાંડ સંકોચ પામી ગયો. વળી તેમણે મર્યાદાઓના સ્થાપન માટે જુદા જુદા દેશોના વિભાગ કર્યા અને તેમાં રાજાઓનું સ્થાપન કર્યું. ત્યારે તે મહર્ષિઓએ તે ક્રિયાક્રમના વિધાન માટે તેમજ પૃથ્વીમાં ધર્મની, કામની તથા અર્થની સિદ્ધિ માટે યોગ્ય ધર્મશાસ્ત્રો તથા યજ્ઞ સંબંધી શાસ્ત્રો રચ્યા. એ પ્રમાણે કાળક્રમ ચાલતા ચાલતા વળી ધર્માદિકનો ક્રમ તૂટી ગયો અને લોકો માત્ર વિષયમાં જ લંપટ થઈને નિત્ય ભોગ્ય પદાર્થોને મેળવવામાં જ મચ્યા રહ્યા. દેશો માટે રાજાઓમાં વેર ઉત્પન્ન થયા અને પૃથ્વીમાં ઘણા માણસો શિક્ષાને યોગ્ય થઈ ગયા. આમ થતાં જે રાજાઓ પ્રથમ પૃથ્વીનું પાલન કરવાને સમર્થ હતા તેઓ યુદ્ધ કર્યા વિના પૃથ્વીનું પાલન કરવા અસમર્થ થયા અને પ્રજાઓની સાથે કંગાળ થઈ ગયા. રાજાઓની દીનતા મટાડવા માટે અને લોકોમાં આત્મજ્ઞાનનો પ્રચાર કરવા માટે મેં તથા બીજા ઋષિઓએ જ્ઞાન સંબંધી મોટા મોટા વિચારો પ્રકટ કરવા માંડ્યા. આમ આત્મવિદ્યાનો પ્રથમ રાજાઓમાં પ્રચાર થયો. વિચાર થયો અને પછી તે વિદ્યા લોકોમાં વિસ્તાર પામી. એટલે એ ઉત્તમ આત્મજ્ઞાન રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવા લાગ્યું. હે રાઘવ, એ રાજવિદ્યાને જાણીને રાજાઓ અત્યંત દુઃખ રહિત થયા. આ પ્રમાણે હે રામ, કાળક્રમ ચાલતા નિર્મળ કીર્તિવાળા ઘણા રાજાઓ થઈ ગયા. પછી તમે આ દશરથ રાજાથી હમણાં અહીં પૃથ્વીમાં ઉત્પન્ન થયા છો. હે રિપુમર્દન, તમારા આ અત્યંત સ્વચ્છ મનમાં દુઃખાદિક કારણો વિના પણ આ પવિત્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. હે રામ, સઘળા કારણોને લીધે રજોગુણ વૈરાગ્ય ઉત્પન્ન થાય. હે રામ, સઘળા સાધુઓને અને વિવેકીઓને પણ કોઈ દુઃખાદિક કારણોને લીધે રજોગુણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પણ તમને તો કોઈ કારણો વિના કેવળ પોતાના વિવેકથી જ આ સાત્વિક વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અને તે અપૂર્વ છે તથા સત્પુરુષોને આશ્ચર્યકારી છે. અપ્રિય વિષયોને જોઈને કોને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી, પણ સત્પુરુષોને તો વિવેકથી જ ઉત્તમ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જેમના નિર્મળ મનમાં કોઈ કારણ વિના જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તેઓ ધન્ય છે અને મહાવિચક્ષણ છે. જેમ યુવાન પુરુષ વરમાળાથી શોભે છે તેમ મનુષ્ય પોતાના વિવેકથી તત્વ વિચારની ઈચ્છા ઉત્પન્ન થતાં બીજા વિષયોમાંથી વૈરાગ્ય પામેલી બુદ્ધિ વડે શોભે છે. જેઓ વિવેકથી આ સંસારની રચનાનો વિચાર કરી વૈરાગ્ય પામે છે તેઓ જ પુરુષોમાં ઉત્તમ ગણાય છે. પોતાના વિવેકપૂર્વક વારંવાર વિચાર કરીને આ ઇન્દ્રજાળ સમાન જગતનો
બહારથી તથા મનથી સહસા ત્યાગ કરવો જોઈએ. સ્મશાનને, વિપત્તિને અને દીનતાને જોઈને કોને વૈરાગ્ય થતો નથી? પણ જે વૈરાગ્ય પોતામાંથી જ ઉગ્યો હોય તે જ અત્યંત વખાણવા યોગ્ય છે. તમે સાચે સાચ વૈરાગ્યરૂપ અત્યંત મોટાઈને પામ્યા છો. માટે જેમ કોમળ સ્થળ બીજને યોગ્ય છે તેમ તમે જ્ઞાનના સારને યોગ્ય છો. પરમેશ્વર અને સર્વના નાથ પરમાત્માના પ્રસાદથી જ તમારા જેવાની શુભ બુદ્ધિ વિવેક ઉપર દોડે છે. ધર્મશાસ્ત્રોમાં કહેલા સઘળા સંસ્કારો થવાથી, તપથી, દાનથી, નિયમથી, તીર્થયાત્રાથી અને લાંબા કાળના વિવેકથી પાપોનો ક્ષય થતાં પ્રાણીની બુદ્ધિ કાકતાલીય ન્યાયની રીતે પરમાર્થના વિચારમાં પ્રવર્તે છે. કર્મકાંડમાં તત્પર રહેનારા લોકો પણ જ્યાં સુધી પરમપદનો અનુભવ કરતા નથી ત્યાં સુધી તેઓ ચક્રની પેટે ફેરવનારા રાગદ્વેષાદિકથી વીંટાઈને આ સંસારમાં અત્યંત ભમ્યા કરે છે. જેમ હાથીઓ બંધનના થાંભલાથી છૂટીને પોતાના ઈષ્ટ સ્થળમાં જાય છે તેમ વિચક્ષણ પુરુષો આત્મતત્વને યથાર્થ રીતે જાણીને સંસારમાંથી છૂટીને પરમપદમાં જાય છે. જેમ હાથીઓ બંધનના થાંભલાથી છૂટીને પોતાના ઈષ્ટ સ્થળમાં જાય છે તેમ વિચક્ષણ પુરુષો આત્મતત્વને યથાર્થ રીતે જાણીને સંસારમાંથી છૂટીને પરમપદમાં જાય છે. હે રામ, દેહના અધ્યાસવાળો અને તેથી મનુષ્ય છતાં પણ કીડા જેવો પ્રાણી અજ્ઞાનને લીધે વિષમ છે અને અનંત એવા સંસારરૂપી બંધને દેખતો નથી. હે રઘુકુલ શ્રેષ્ઠ, મોટી બુદ્ધિવાળા પુરુષો આ સંસારરૂપી અતિ દુસ્તર સમુદ્રને જ્ઞાનની યુક્તિરૂપ વહાણથી નિમેષ માત્રમાં તરી ગયા છે. સંસારરૂપી સમુદ્રમાંથી તારનારી જ્ઞાનની એ યુક્તિનું તમે સાવધાન થઈને અને નિરંતર વિવેકાદિકની સંપત્તિવાળી તે બુદ્ધિથી શ્રવણ કરો. એ અનિંદિત યુક્તિ મળી ન હોય તો જગત સંબંધી અનંત વિક્ષેપોવાળા દુઃખના ભયો લાંબા કાળ સુધી અંતઃકરણને બાળ્યા કરે છે. હે રાઘવ, જ્ઞાનની યુક્તિ ન હોય તો સાધુ પુરુષો ટાઢ, વાયુ અને તડકાદિ દ્વંદ્વ દુઃખોને કેમ સહન કરી શકે? સંસાર સંબંધી દુઃખની ચિંતાઓ મૂઢ માણસને પગલે પગલે આવી પડે છે અને જેમ અગ્નિની જ્વાળાઓ ઘાસને બાળી દે છે તેમ તે તેને બાળી દે છે. વર્ષા ઋતુથી અત્યંત ભીંજાયેલા વનને જેમ અગ્નિની જ્વાળાઓ બાળી શકતી નથી તેમ વેદાંત શાસ્ત્રના જાણનાર આ આત્મતત્વનો સાક્ષાત્કાર પામનાર વિદ્વાનને તે ચિંતાઓ બાળી શકતી નથી. આધિઓ તથા વ્યાધિઓરૂપી ચકરીઓવાળો સંસારરૂપી મરુભૂમિનો પવન ગડબડ કરતો હોય તો પણ તત્વવેત્તા પુરુષ અત્યંત દ્રઢ વૃક્ષની પેઠે તેથી ભાગતો નથી. તેથી બુદ્ધિમાન પુરુષે તત્વ જાણવા માટે શ્રુતિ આદિ પ્રમાણોમાં પ્રવીણતાવાળા આત્મજ્ઞાનીની સેવાથી પ્રસન્ન કરીને સ્નેહપૂર્વક પૂછવું જોઈએ. આમ ઉત્તમ ચિત્તવાળા પ્રામાણિક વક્તાને પૂછવું અને રંગવા નાખેલું વસ્ત્ર જેમ કેસરના રંગને પકડે છે તેમ તેણે ઉપદેશકના વચનને યત્નપૂર્વક પકડવું. હે વચનનો સાર જાણનારાઓમાં ઉત્તમ, જે માણસ તત્વને નહીં જાણનારા અને જેનું વચન સ્વીકારવા યોગ્ય ન હોય એવા માણસને પૂછે છે તેના જેવા બીજા કોઈ પણ મહામૂઢ નથી. પ્રામાણિક અને આત્મવેત્તા વક્તા પુરુષને પૂછ્યા પછી પ્રામાણિક અને આત્મવેત્તા વક્તા પુરુષને પૂછ્યા પછી જે માણસ તેના વચન પ્રમાણે યત્નપૂર્વક ચાલતો નથી તેના જેવો અધમ બીજો કોઈ નથી. જે માણસ પ્રથમ વક્તાના વ્યવહાર ઉપરથી તે વક્તા તત્વને જાણે છે કે નહીં એવો નિશ્ચય કર્યા પછી તેને પૂછે છે તે પૂછનાર માણસ મોટી બુદ્ધિવાળો જાણવો. જે મૂર્ખ માણસ વક્તાની પરીક્ષા કર્યા વિના તેને પૂછે છે તે માણસ અધમ કહેવાય છે અને તેને તત્વજ્ઞાનરૂપ મોટો પદાર્થ પણ મળતો નથી. જે માણસ કહેલી વાતનો અને ન કહેલી વાતનો પણ વિવેચનપૂર્વક નિશ્ચય કરવા સમર્થ બુદ્ધિવાળો હોય અને જે અનિંદિત હોય તેને જ તત્વવેત્તાએ પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ. પણ જે અધમ અને પશુ જેવો હોય તેને ઉત્તર આપવો જ નહીં.
પૂછનાર માણસ પ્રમાણસિદ્ધ વિષયને સમજવા માટે યોગ્ય છે કે નહીં એવો વિચાર કર્યા વિના જે વક્તા પુરુષ તેને ઉત્તર આપે છે તેને વિદ્વાન પુરુષો અત્યંત મૂઢ કહે છે. હે રઘુનંદન, તમે પૂછનારા સદ્ગુણોથી અત્યંત વખાણવા યોગ્ય છો અને હું પણ યથાર્થ કહી જાણું છું. તો આપણે માટે આ યોગ જોઈએ તેવો યોગ્ય છે. એ શબ્દોને તથા તેમના અર્થોને જાણનારા હું તે વાત કહું તે વાત યથાર્થ જ છે એવો નિશ્ચય રાખીને તમારે તે વાતને હૃદયમાં અખંડ ધારણ કરી રાખવી. તમે મહાત્મા છો, વૈરાગ્યવાળા છો અને લોકોની સ્થિતિના તત્વને જાણનારા છો. માટે જેમ વસ્ત્રમાં કેસરી રંગ લાગી જાય છે તેમ મારું તે કહેવું તમારા મનમાં લાગી જશે. જેમ સૂર્યની પ્રભા જળમાં પેસી જાય છે તેમ કહેલી વાતને ધારી લેવામાં સમર્થ અને પરમાર્થનું વિવેચન કરનારી તમારી બુદ્ધિ ગંભીર વિષયમાં પેસી જશે. હું જે કહું તે તમારે સ્વીકારવું, એને પ્રયત્નપૂર્વક તેને હૃદયમાં ધરી લેવું. જો એમ ન કરવું હોય તો તમારે મને મફતનું પૂછવું જ નહીં. હે રામ, મન ચપળ છે અને સંસારરૂપી બંધના વાંદરારૂપ છે. તેને પ્રયત્નથી હૃદયમાં રોકી રાખીને પરમાર્થનું વ્યાખ્યાન સાંભળવું. જે માણસો અવિવેકી, જ્ઞાનરહિત તથા દુસંગમાં રુચિવાળા હોય તેમને ચિરકાળ સુધી અત્યંત દૂર રાખવા અને મહાત્માઓને જ માન આપવું. સજ્જનના નિત્ય સમાગમથી જ વિવેક ઉત્પન્ન થાય છે. સજ્જનના નિત્ય સમાગમથી જ વિવેક ઉત્પન્ન થાય છે અને ભોગ તથા મોક્ષ એ બંને વિવેકરૂપી ઝાડના જ ફળ છે. સમ, વિચાર, સંતોષ અને ચોથો સાધુઓનો સમાગમ એ ચાર મોક્ષના દ્વારપાળ કહેવાય છે. એ ચારેનું અથવા એઓમાંથી ત્રણનું કે બેનું પણ યત્નપૂર્વક સેવન કરવું જોઈએ, કારણ કે તેઓ મોક્ષરૂપી રાજમહેલનું બારણું ઉગાડી દે છે. અથવા પ્રાણ શુદ્ધા જવા દઈને તેઓમાંના એકનો તો સઘળા યત્નથી આશ્રય લેવો, કારણ કે એક વશ થાય તો પછી ચારે પોતાની મેળે વશ થાય છે. જેમ સૂર્ય તેજના પાત્રરૂપ છે તેમ જગતના શિરોમણી જેવો વિવેકી પુરુષ જ્ઞાનના, તપના તથા શ્રવણના પાત્રરૂપ છે. જેમ સૂર્ય તેજના પાત્રરૂપ છે તેમ જગતના શિરોમણી જેવો વિવેકી પુરુષ જ્ઞાનના, તપના તથા શ્રવણના પાત્રરૂપ છે. જેમ પાણી સખત ઠંડીને લીધે પથરા જેવું થઈ જાય છે તેમ મૂર્ખ પુરુષોની બુદ્ધિ પણ મૂર્ખપણાથી ઘટ્ટ થઈને કઠિન થઈ જાય છે. હે રામ, જેમ સૂર્યોદયમાં કમળ પ્રફુલ્લિત થઈને રહે છે તેમ સૌજન્યરૂપ ગુણથી અને શાસ્ત્રોના અર્થ સંબંધી વિચારોથી તમારું અંતઃકરણ તો પ્રફુલ્લિત થઈ રહ્યું છે. હે ઉત્તમ બુદ્ધિવાળા, જેમ મૃગ આદિ પ્રાણી વીણાના શબ્દને કાન ઊંચા કરીને એકાગ્રતાથી સાંભળે છે તેમ તમારે પણ આ જ્ઞાનની કથા એકાગ્રતાથી સાંભળવી અને સમજવી જોઈએ. હે રામ, વૈરાગ્યના અને અભ્યાસના યોગથી તમે સમતા અને સૌજન્ય આદિ સંપત્તિઓને મેળવી લ્યો એટલે પછી નાશ થતો જ નથી. સંસારમાંથી મુક્ત થવા માટે પ્રથમ શાસ્ત્રોના અને સજ્જનોના સમાગમપૂર્વક તપનો અને જીતેન્દ્રિયપણાનો આશ્રય કરવો જોઈએ તથા બુદ્ધિ વધારવી જોઈએ. જરાક સંસ્કારવાળી બુદ્ધિથી પણ આ શાસ્ત્રોનો વિચાર કરવામાં આવે તો તેથી માણસની મૂર્ખતાનો અત્યંત નાશ થાય છે એમ સમજો. આ સંસારરૂપી ઝેરી ઝાડ આપત્તિઓનું મુખ્ય સ્થાન છે. તે અજ્ઞાનીને નિરંતર મોહ ઉપજાવે છે. એટલા માટે યત્ન કરીને અજ્ઞાનનો નાશ કરવો જોઈએ. જેમ ચામડું અગ્નિના યોગથી સંકોચ પામી જાય છે તેમ દુષ્ટ આશાઓને લીધે કુટિલ ગતિ કરનારા અને હૃદયમાં ફેલાયા કરતા અજ્ઞાનથી ચિત્ત સંકોચ પામી જાય છે. જેમ વાદળાઓ ન હોવાને લીધે સંપૂર્ણ નિર્મળ મંડળવાળા ચંદ્રને જોઈને માણસની દ્રષ્ટિ પ્રફુલ્લિત થાય છે તેમ સમજુ પૂછનારાને જોઈને વક્તાનો યથાર્થ વસ્તુ વિચાર પ્રફુલ્લિત થાય છે. જે પુરુષની બુદ્ધિ પૂર્વાપરનો વિચાર કરીને અર્થનું રહસ્ય સમજવામાં સુંદર ચતુરાઈવાળી છે અને પ્રફુલ્લિત છે તે જ અહીં પુરુષ કહેવાય છે. જેમ
પ્રફુલ્લિત થયેલા સ્વચ્છ અંધકારને મટાડનારા શીતળ કાંતિવાળા અને આહલાદકપણા આદિ ગુણોવાળા નિર્મળ ચંદ્રથી આકાશ શોભે છે, તેમ તમે પ્રફુલ્લિત થયેલા સ્વચ્છ અજ્ઞાનને છોડનારા ઉત્તમ વિચારરૂપ શીતળતાવાળા અને સૌજન્ય આદિ ગુણોવાળા હૃદયથી શોભો છો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વક્તૃત્ર પૃચ્છક લક્ષણ નામનો સર્ગ 11મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આનો નંબર 90. 12/7/84. પ્રસાદ આપી દો. योग वशिष्ठ देते हो नोनते देखते हैं, देखना बराबर रिकॉर्ड. रिकॉर्ड देखना जितना दिया उसका नाम और गांव और वो रखो जो ना बराबर नोंदो देखने का. તમારે દિનેશ પ્રભુ વધારે પત્રિકા જોવે છે? પત્રિકા આપી બધાને કે લેવી છે? બીજી જેટલી આપવા જેવી હતી ને, કાલે અમે ફરીએ બધી સોસાયટીઓમાં જે મિત્રો હતા એ બધાને આપ્યા, કરી દઈને સમજાવી. તમારા સમાજમાં એ સમાજમાં અમે સમાજના ગામો બધા હા એ તો પછી અરવિંદમાં પણ બધા ફરી લઈશું. આવું પેલું ખાલી અમારે જે કપડવન છે ને એ કપડવનમાં જેટલું વર્તુળ છે એમને બધાને આપી દીધું. બીજા 15 ગામોના ભાવિકો આવે છે એમને ફોનથી બીજાને કોન્ટેક્ટ કર્યા. ફોન જણાવ્યું છે ને? હા પત્રિકાઓ જણાવી જોવે છે? ના બસ બસ આટલી થઈ જશે. બીજાને ફોનથી જણાવી દઈએ, દૂર હોય ને એટલે ફોનથી જણાવી. પેલા તમારા 15 સમાજના ગામો બધા લાભ લે છે ને? હા હા લે એવો આવતા હતા તો અહીંયા પણ ગયા વર્ષે આવતા હતા. હા એ બધા બીજાને ફોનથી જણાવી. પછી રહી ન જાય. ના ના પ્રભુ ચોક્કસ. 26 તારીખ હા 26 તારીખ ફરજિયાત કહીએ. 12 તારીખ 26 કરાવી. કોઈ રહી ન જાય. હા ચોક્કસ પ્રભુ. એવું આપો 0 કરી નાખો. એ કોઈ 0 કરો. સમજો છો ને બરાબર? એનો અલગ જ છે ને બસ એમાં
માતાજીને જે આપ્યું કર્મ પ્રસાદી જે છે એને આપ્યું તો મોટું યોગદાન તમારે સેવા આપી. આપી દીધું. નહીં તો વ્યાપકમાંથી કરવું એ તો કરો. ના નથી આપી. એવું આપણે આ જોઈએ છે BSUR જોઈએ છે આપો આપો. બધા વચનામૃત હા, છે. બધાને આપવાના.
એ નવી જગ્યા જે લીધી ને માટલી મૂકવા જવાનું છે. નવી જગ્યા જે લીધી ને ત્યાં માટલી મૂકવા જવાનું છે. હા ક્યારે અનુકૂળ છે લગભગ કેટલા દિવસ પછી અનુકૂળ છે? 4 દિવસ જેવું લાગશે. લાગશે. ગુરુવાર રામનવમી છે. રામનવમી મૂકવાનો ભાવ છે. તો બપોર 12 વાગે. બરાબર. પછી રવિવારે અમે ઉદ્ઘાટન કરવાના છે ક્લાસીસ. ગુરુવાર પછી રવિવાર આવે ને એ દિવસે શરૂઆત કરી છે ક્લાસીસની. એટલે ગુરુવારે માટલી મૂકીશું રામનવમી દિવસે. 2-3 દિવસ પછી રવિવારે શરૂઆત. સવારનો ટાઈમ જોવો હોય તો રામનવમી છે ને કયો વાર છે? ગુરુવાર. ગુરુવારનું દિવસનું ચોઘડી ગયું. અને સૂર્યોદયનો ટાઈમ પણ ગયો. ગુરુવારની જે તારીખ છે ને 26 તારીખ, તો 26 તારીખ ગુરુવાર 26 માર્ચ 26/3/2026ની સૂર્યોદયનો સમય ગયો. જોજો 26/3 નો સૂર્યોદય 6:38. અને ગુરુવારનું દિવસનું પહેલું ચોકડી પેલું શુભ છે. જોવા જોઈએ. સમય પાસે 6:38 થી 8-9. 26 તારીખ અને 6:38 છે ને? 6:38 થી 8-10. આ તો પહેલો સારો છે. પહેલું એકદમ બ્રાહ્મુહૂર્તમાં વેરી ગુડ. તો તમારે લખી દે. ગુરુ માર્ચ 26/2023 અને સૂર્યોદય 6:38. બરાબર. ગુરુ માર્ચ 26 લખો. ઉપર ઓમ લખો. લખો ગુરુ માર્ચ 26/2026 રામનવમી. વિક્રમ સંવત 2082. રામ મુહૂર્ત સવારે 7:15 AM. બરાબર. ખવાયું બરાબર. પણ છોડવાનું નહીં કેમ? કાલે છોડીએ. બરાબર. પછી ઉત્સવની આવી શકાય. હે તો ઉત્સવની આવી શકે. એ મૂકીને તરત આવે. અને રવિવારે અમે શરૂઆત કરીશું ક્લાસીસની. હા, તો તમે આનાથી તમે શું છે કે ઉત્સવમાં તરત આવી શકો. સમજી? અને માની લો કે તમે 9 વાગે તો આવી જાઓ ને? આવી જાઓ. બરાબર. સરસ. એકદમ ઉગતા સૂર્ય. વેરી ગુડ. રામનવમી. તમારામાં જોયું? તમારામાં હા બરોબર. ને હા. એ ચોકડી તમારા બરાબર છે?
એક છે ને હા ફરક નથી ને 6 દિવસ એક્ઝેક્ટ છે બરાબર છે ને હા બરાબર આજે 7:15 એક્ઝેક્ટ ખવાયું